अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આધ્યાત્મ માર્ગમાં મોહ શબ્દનું બહુ મહત્વ છે. મોહ મોહ એટલે શું? મોહ એટલે સુખની ઈચ્છા, અપેક્ષા થ્રુ સર્કમસ્ટાન્સીસ. પછી એ મટીરિયલ હોય કે વ્યક્તિ હોય, એના દ્વારા સુખની અપેક્ષા, એનું નામ મોહ. કુદરતનો કાનૂન એવું કે છે, આ જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. સુખ દુઃખ એ તમારી કલ્પના છે. ફક્ત કર્મનો ભોગવટો કમ્પલસરી છે. એ રામને હતો, કૃષ્ણને હતો અને મહાવીરને હતો. કર્મના ફળ ભોગવવા ફરજિયાત છે. એને ટાઇટલ આપવું ના આપવું તમારી મરજી. મહાવીરને વનવાસ થયો તો એને દુઃખ નતું, પણ તમને એક દિવસ કાઢી તો દુઃખ કહી શકો તમે. ઇટ્સ અ બિલીફ. એ કે સનાતન સત્ય નથી, તમારી માન્યતા છે. સમજાય છે? હું પોતે ત્યાગી થઈ અને હિમાલયની અંદર સાધના કરતો હોઉં, મારી પાસે એક પણ વસ્તુ ના હોય, વસ્ત્ર પણ ના હોય અને પૈસા ના હોય, તો હું સુખી હોઉં. અને જેની પાસે લાખ $2 લાખ હોય તો એ દુઃખી હોય. એટલે સુખ દુઃખ એ ડેફિનેશન છે કે બિલીફ છે? બિલીફ છે, ફેક્ટ નથી. કેટલાક લોકોને ખાવા મળે, ના મળે એટલે દુઃખી હોય. કેટલાક લોકોને એટલું બધું ખાવાનું મળે, શું ખાવું એના પઝલમાં દુઃખી હોય. કારણ કે સુખ દુઃખની પરિભાષા આ દુનિયામાં કુદરતે નથી બનાવી, પણ માણસે બનાવી છે. અને માણસે બનાવેલી માન્યતાથી જીવવું એનું નામ મોહ. માણસે બનાવેલી માન્યતાથી જીવવું, કુદરતે બનાવેલી નથી. કુદરત તો ચોખ્ખું જ કે છે કે આ શરીર જ્યાં તમારું નથી, ત્યાં સત્તા સંપત્તિ સંબંધ સાધન તમારા કઈ રીતે હોઈ શકે? તમે માનો છો મારા છે તો આનંદ થાય છે, જાય તો દુઃખ થાય છે. પણ મનુષ્યને કહે છે કોમન સેન્સ નથી. જ્યાં શરીર જ મારું છે, કુદરત કહે છે, તો સત્તા સંપત્તિ સંબંધ સાધન તમારા કઈ રીતે હોઈ શકે? પણ તોય માને છે. યસ કે નો? માન્યતાનો જ પ્રશ્ન છે ને, હોવાનો પ્રશ્ન નથી. જે છે એને તમે શું માનો છો એ પ્રશ્ન છે. અને આધ્યાત્મનો માર્ગ ત્યાંથી શરૂ થાય છે. રિલેટિવ સત્યને સનાતન સત્ય માનો છો એ પહેલું અજ્ઞાન. સમજાય છે? અને પછી એમાં સુખ દુઃખની કલ્પના, એ બીજું અજ્ઞાન. પણ એ પણ હોવાપણું છે. શું છે? એ છે, એ ફીલ થાય છે. પણ એ ખબર નથી પડતી કે જે કંઈ પણ મળે છે, શરીર સત્તા સંપત્તિ સંબંધો સાધનો મળે છે અને ફીલ કરું છું બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ સોલ, એ ભૂલી જાઉં છું. બોલતા નથી. એ ના હોય તો શરીરની શું કિંમત? સંપત્તિની, સંબંધોની. માટે હોવાપણું કાયમનું આત્માનું જ હોય, શરીરનું પણ ના હોય અને સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનનું પણ ના હોય.
માટે જેનું કાયમી હોવાપણું નથી, એમાં સુખ દુઃખની કલ્પના, એનું નામ મોહ. અને જે કાયમનો છે એમાં તો અનંત સુખ એ સ્વભાવ જ છે, એમાં મેળવવાનું કે ગુમાવવાનું નથી. નેચર ઓફ ધ સોલ ઇઝ અ પરમેનન્ટ હેપીનેસ બીકોઝ ઓફ ધ સોલ ઇઝ પરમેનન્ટ. બોડી તો જડ છે. કેવી છે? જડ. બોડીમાં જ્ઞાન નથી, બોડીમાં ક્રિયા નથી, બોડીમાં શબ્દ નથી, બોડીમાં વિચાર નથી, બોડીમાં ભાષા નથી, કશું બોડીમાં નથી. આ ફિઝિકલ બોડી એટલે કે નેચરલ ક્રિએશન, નેચરલ ઓપરેશન અને નેચરલ ડિસ્ટ્રોય. આ ડિઝાઇન એ કુદરતી બનાવી, બધાની સરખી. આ પંચ મહાભૂતો નું બનેલું શરીર એ પણ બધાનું સરખું, બધાના પંચ મહાભૂતો એ પણ કુદરતના. શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત જ આપે. એને પચાવીને લોહી બનાવીને 24 કલાકમાં બધા પાર્ટ્સમાં ફેલાવવું, પહોંચાડવું એ પણ કુદરત કરે છે. માટે ફિઝિકલ બોડીમાં તમારું એક્ઝિસ્ટન્સ અને ઓપરેશન નથી. માનો કે ના માનો, બરાબર છે. આ ફિઝિકલ બોડીમાં વિચાર નથી, સ્પીચ નથી, થોટ નથી, જ્ઞાન નથી. સમજાય છે? આ બોડી એ પ્લેયર છે. શું છે? એ લઈને આવેલા વિચારોને પ્લે કરે છે, નહીં લઈ આવેલી કેસેટ ને સ્પીક કરે છે, ને લઈને આવેલા કર્મોને એક્ટ કરે છે, પણ પ્લેયર છે. ગાડીમાં પેટ્રોલ નાખવું તો ગાડી ચાલે, એને પ્લેયર કહેવાય, બોલતા નથી. એની સ્વતંત્ર શક્તિ. આ મોબાઈલ ની અંદર કાર્ડ નાખવું અને કનેક્ટ થાય છે કોડલેસ. ખ્યાલ આવ્યો? એટલે મોબાઈલ પ્લેયર છે. કાર્ડ ના નાખો તો કશું થાય? બોલતા નથી. એમાં મન વચન કાયાની અંદર પાછલા અવતારની 3 કર્મોની બેટરી છે. મન, વચન અને કાયા. આ 3 બેટરીઓ ગયા અવતારમાં ચાર્જ થઈ છે. એ આ અવતારમાં આ બોડી દ્વારા શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે, જેને પ્લે કહેવાય. વિચારની બેટરી વિચાર કરે, સ્પીચની બેટરી બોલે અને એક્ટની બેટરી ક્રિયા કરે. હેઝ પર યોર પ્રીવિયસ બર્થ કોઝ કર્મ. હવે આ મશીનરી ચાલ્યા કરે છે, એમાં મોહ કેટલો? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ. પણ જીવને અનાદિકાળથી પ્રકૃતિમાં જ મોહ છે, અને પ્રકૃતિની અંદર પણ મારાપણામાં મોહ છે. પ્રકૃતિમાં શેનું સ્થાપન? મારાપણા. મારી પ્રકૃતિ છે, મને સુખ દુઃખનો અનુભવ થાય છે. સમજાય છે? ખરેખર તો પ્રકૃતિ ભોગવે છે. પ્રકૃતિ તો આપણે છે જ નહીં, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ. કર્મ પતી જાય એટલે ઇન્સ્ટ્રુમેન્ટ બાળી નાખવાનું. બોલતા નથી. પછી કામ લાગે? આ બોડીમાં આત્મા ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી એની હાજરીમાં કર્મ બંધાયા છે, ત્યાં સુધી. ઉકલવા પૂરતો. ક્યાં સુધી રહે? એ જે ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ લઈને આવ્યો છે ભોગવટાનું, એ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી એ આત્માને આ બોડીમાં રહેવું પડે. કારણ કે કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. એટલે આત્મા પાસે ચોઈસ. 10 લાખ વર્ષનું દેવલોકનું આયુષ્ય વાંચ્યું હોય તો આત્માને દેવલોકમાં રહેવું પડે, અને 10 લાખ વર્ષનું નર્ક ગતિનું આયુષ્ય હોય તો પણ આત્મા નર્ક ગતિના બોડીમાં રહેવું પડે. એની પાસે પસંદગી નથી.
અને આત્મા ન હોય તો બોડીને કર્મ ભોગવાય પણ નહીં અને કર્મ બંધાય પણ. મળદું બાંધી શકે? કર્મ બાંધી શકે? મળદું કર્મ બાંધી શકે? અને મળદું કર્મ કરી શકે? એટલે તો એને બાળીએ છે. કશું કરી શકીએ તો પછી બાળીએ આપણે. સમજાય છે? મરતી વખતે મર્યા પછી જે મરી જાય ને આપણી હાજરીમાં, ત્યારે ખબર પડે છે કે આત્મા નીકળી ગયો. પણ જીવતા ખબર નથી પડતી કે આત્મા છે. મરે ત્યારે ખબર પડે કે આમાંથી નીકળી ગયો. તો જીવતા નથી? અંદર ના હોય નીકળી ગયો કે હતો? પણ જીવતા યાદ આવતો. કેવો મોહ છે, શરીરનો મોહ. પોતાના મન વચન કાયાની અવસ્થાનો, માલિકીનો, કર્તાપણાનો મોહ. કેવો મોહ છે. અને મોહ અનંત અવતારથી માર ખવડાવે છે, અનંત અવતારથી. પણ જીવને ખબર પડતી નથી. જોવાનીનું જોર હોય, 30-40 વર્ષ થયા હોય ને આપણે કોઈને મરવાની વાત કરીએ તો કેમ છે ના શ્વાસ બંધ થાય આપણી મરજી વગર. એવું લાગે ને કે આપણે બધું કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? પણ ખબર નથી પડતી આ કર્મની સાયકલ છે. શું છે? શ્વાસ લેવું એ આપણી ફ્રીડમમાં આવતું નથી. એ આયુષ્ય કર્મની સાયકલ પ્રમાણે શ્વાસ લેવાય. જેવું આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ. બીમાર હોવું જરૂરી નથી. જેમ ગાડી ચલાવીએ, જેવું પેટ્રોલ ખલાસ થઈ જાય ગાડી બંધ. સ્વામીજી બોલો. હવે કરવું શું? કહું ને, પેલા જાણવું તો પડશે ને કે આપણને મશીનરીનો કેટલો મોહ છે. મશીનરીમાં આપણું કોઈ ચાલે એમ છે? મશીનરી આપણે છીએ અને મશીનરીમાં મોહ રાખવાથી કોઈ બેનિફિટ છે? એ માત્ર અજ્ઞાનનું પ્રદર્શન છે. બીજું શું છે? એક મહાશય પ્રશ્ન પૂછ્યો હતો જૈન આચાર્ય. મારા તો 8, 10, 15, 20 આચાર્ય ભગવંતો મારા પરિચયમાં છે. એ બધા પ્રશ્ન પૂછે વોટ્સઅપ ઉપર વોઇસ મેલ જવાબ આપી દો. આ બધા ધર્મના છે, જૈનોના, વેદાંતના, ગીતાના, બધા. પણ એનીવે, તો એક જૈન આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા જીવનની અંદર આત્મા છે એ તો હકીકત છે, પણ આત્મા છે એનો અહેસાસ સામાન્ય જીવોને કેમ થતો નથી? શું કીધું? એનો અહેસાસ, આનો અહેસાસ થાય છે, સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનનો અહેસાસ થાય છે, આત્માનો કેમ થતો નથી? છે તો બરાબર. તરમીકુ આત્માનો અહેસાસ તો 24 કલાક થાય છે, ફક્ત ખબર નથી. શું કીધું? આત્માનો અહેસાસ કોઈ સમય નથી થતો, એવું બનતું જ નથી. તમે જીવતા છો એ જ એનો અહેસાસ. બોલતા નથી એટલે તો તમે કરી શકો કઈ? તો એ તો પહેલામાં પહેલો અહેસાસ છે. યસ કે નો? શ્વાસ લો છો કારણ કે આત્માની હાજરી છે. બોલો છો કારણ કે આત્માની હાજરી છે. ક્રિયા કરો છો કારણ કે આત્માની હાજરી છે. સમજાય છે? આ જગતને તમે સમજી શકો છો તમારી ભાષા બુદ્ધિથી પણ કારણ કે આત્મા છે. આ મારું તારું કરી શકો છો કારણ કે આત્મા છે. આત્મા ના હોય તો કરી શકો? આ તમે કર્મ ભોગવી શકો છો કારણ કે આત્મા છે. મળદાને કર્મ ભોગવી ના કહેવાય, બાળીએ તો કહેવાય? કહેવાય? આ તો બધો અહેસાસ છે. આત્મા છે તો જ પુનર્જન્મ છે, નહીં તો કેવી રીતે હોય? આત્મા ના હોય તો મોક્ષ કેવી રીતે હોય? કોનો મોક્ષ? શરીરનો.
વિચાર કેટલા બધા પુરાવા છે. એક સેકન્ડ એવી ના હોય કે જેમાં આત્માની હાજરી ના હોય. આપણે નથી સમજતા એ બીજો સબ્જેક્ટ છે. એની હાજરી વગર શરીરનું અસ્તિત્વ એક સેકન્ડ માટે પણ હોઈ શકે નહીં. આ સીધી સાદી વાત છે. અનુભવમાં નથી આવતો એ જુદી વસ્તુ છે, પણ એનું અસ્તિત્વ છે એ તો સમજાય છે, કારણ કે બોડી લાઈવ લાગે છે. એનું અસ્તિત્વ ના હોય તો બોડી લાઈવ લાગે. ડેડ બોડી. કેવું સિમ્પલ છે, સમજાય છે. હવે કે છે કે તો પછી માનો કે આ જવાબ સાહેબ મળી ગયો, તો પછી અનુભવ કેમ નથી થતો? આટલું જાણવા છતાં માનો કે આટલું આપણે જાણી લીધું, તો અનુભવ કેમ નથી થતો? ના, આ તો આપણને ખબર પડી હવે જ્ઞાન કે આટલા આટલા કારણોસર આત્મા છે, તો અનુભવ કેમ થતો નથી? એનું કારણ એ છે કે શરીર ને આત્મા બે છે, પણ તમારી રમણતા શરીર અને શરીરની અવસ્થાઓમાં છે, એટલે એ હોવા છતાં અનુભવ રમણતા તમારી એમાં છે. શું વિચાર આવ્યો, શું બોલ્યું, શું કર્યું, સામે વાળા શું બોલ્યા, શું વિચાર્યું, શું કર્યું, મને શું પ્રાપ્ત થયું, મને શું નુકસાન થયું, મારી પ્રકૃતિએ શું કર્યું, મારી પ્રકૃતિએ શું ના કર્યું, મેં શું ભોગવ્યું, સામે વાળાએ શું ભોગવ્યું. આ બધી બહિર્મુખી દેહાધ્યાસના અભ્યાસમાંથી દ્રષ્ટિએ કરીને અથવા જ્ઞાન દર્શને કરીને બહાર નીકળતા નથી. વ્યવહારે કરીને બહાર નીકળવાનું નથી, જ્ઞાન દર્શને કરીને છૂટા રહેવાનું છે. કારણ કે જે તમે નથી અને જે તમારું નથી એની સાથે ઇન્વોલ્વ થવાનું કારણ શું? હા, પણ એ મોહનીય કર્મને કારણે મિથ્યા જ્ઞાનને એટલે જ્ઞાન આવરણ ને દર્શન આવરણ ઊભું થાય છે. એ જ્ઞાન અને દર્શન આવરણ એ શાના કારણે ઊભું થાય છે? તો કે છે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનથી જ્ઞાન આવરણ અને જ્ઞાન દર્શન મિથ્યા દર્શન ઊભું થાય છે. મિથ્યા જ્ઞાન શું છે? હું શરીર છું. મિથ્યા દર્શન શું? કે આ શરીર મન વચન કાયા હું ચલાવું છું અને સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. આ બે અજ્ઞાનને કારણે જ્ઞાન અને દર્શનના આવરણના કર્મો બંધાયા કરે છે. અને આ જ્ઞાન દર્શનના આવરણના કર્મો બંધાવાનું મૂળ કારણ સંસારમાં રહેલી સુખની અપેક્ષા, કે જ્યાં સુખ છે નહીં, એનું નામ મોહ. સમજાય છે? અને એ મોહનીય કર્મને કારણે અનંત શક્તિ વાળા આત્માનો અંતરાય છે. સમજાયું? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ. 4 કર્મ ખબર છે કે નહીં? જૈન ધર્મમાં ઘાતી કર્મ કે છે, સાહેબ ને ખબર નથી. એટલે આવું છે સાહેબ, સાચી વાતો જાણતા જ નથી. જ્ઞાની પુરુષ ચોખ્ખું કે છે કે આ જગતમાં ભય જેવી કોઈ વસ્તુ જ નથી. તમારું હોય અને જતું રહેવાનું તો ભય છે. તમે તો કશું લઈને આવ્યા નતા ને કશું લઈને જવાનું નથી, તો પછી ભય છે નહીં અને બીક છે નહીં. સમજાય છે? આ નિયમ બધા માટે છે કે કોઈ માટે છે? બધા માટે છે. વગર માલિકી વિચાર કેટલીની ભ્રાંતિ કેટલી છે જે શરીર આપણું નથી. શ્રીમદ રાજચંદ્રે બહુ સરસ સમજાવ્યું છે. જે સ્વરૂપ સમજ્યા દુઃખ સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવાન. પણ એમને તો કહ્યું છે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય
અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. પણ આપણે તો ચોપડીને ફોટાને પ્રત્યક્ષ માની લઈએ છીએ, બોલતા નથી. યસ ક્યુ નો? માણસ માદો પડે તો ડોક્ટર જીવતા જોઈએ, ફોટા ના ચાલે. આઈટી નો પ્રોબ્લેમ આવે, ખ્યાલ આવી ગયો, તો આઈટી પ્રોફેસર જીવતા જોઈએ, ફોટો ના ચાલે. જોબ કરવી હોય તો બોસ જીવતા જોઈએ, ફોટો ના ચાલે. લગ્ન કરવા હોય તો હસબન્ડ વાઈફ જીવતા જોઈએ, ફોટો ના ચાલે. ફક્ત ભગવાનમાં જ ફોટો ચાલે. ભગવાન ને ગુરુમાં ફોટો હોય તો ચાલે, જીવતા ના હોય તો વાંધો નહીં. કેવી ભ્રાંતિ! બધામાં જીવતા, અહીંયા જીવતા ના હોય તો ચાલે. વિચાર તો કરો, કેવી ભ્રાંતિ છે. કંઈક તો પ્રેક્ટિકલ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, કે જીવતા હોય તે જ હેલ્પ કરી શકે. ના ખ્યાલ આવે? ગયા એ આપણો આદર્શ હોઈ શકે, રિસ્પેક્ટ હોઈ શકે, પણ ટુડે ધ લાઈફ ગોડ ઓર જ્ઞાની ઓર ગુરુ દે ગાઈડ યુ. સમજાય છે? ચોપડીઓ છે ફોટા થવાનું હોય તો પછી ધર્મગુરુઓની જરૂર છે. ફોટા તો છે, ચોપડીઓ છે, વાંચી લેવાની. સ્કૂલ અને કોલેજમાં ખબર છે કે ચોપડીઓને સમજાવવા માટે ટીચર જોઈએ છે, બોલતા નથી. ગુરુ બિને જ્ઞાન કહા સે પાઉં. પણ અહીં તો બધાને છે ને કે અમારે ફોટા વાળા ચાલશે, પછી શું થાય? ખ્યાલ આવે? જીવતા જોઈતા જ નથી કોઈ. જીવતા મળ્યા નતા ને ત્યાં સુધી. હે? જીવતા મળ્યા હતા ના, જીવતા મળે છે, પણ જીવતા મળે તો માનતા નથી. પછી શું થાય? એમને એમ કે કઈ જ્ઞાનની તો વિશિષ્ટ પ્રકારના હોય, એમને ચાર હાથ હોય, આ 4 આંખો હોય, એવું માની. એવું થોડું હોય. આપણા જેવા જ્ઞાન દશામાં ફેર હોય. શરીર તો આપણા જેવું જ હોય ને, એમનું બંધારણ પણ કુદરતી રચના જ હોય ને. પણ આપણે એમાં વિશિષ્ટતા ખોળીએ. શું ખોળીએ? હા, ખ્યાલ આવે? એટલે હિન્દુસ્તાનની અંદર કેરેક્ટરનું મહત્વ છે, એવું નથી કે નથી, અને હોવું પણ જોઈએ. પણ છતાંય પણ જે લોકો અમુક લેવલથી ઉપર ગયા, એનું કેરેક્ટર નહીં જોવાનું, એની દશા જોવાની. શું જોવાની? રામે રાવણ સાથે યુદ્ધ કર્યું ને લાખો માણસને મારી નાખ્યા, એટલે હું ભગવાન ના માનું. બરાબર ને? બરાબર ને? બોલો ને. કૃષ્ણ ભગવાને મહાભારત કરાવ્યું એટલે હું ભગવાન ના માનું. બરાબર ને? ખ્યાલ આવે? શાંતિનાથ, કુંથુનાથ 16, 17 ને 18. શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ, આ ત્રણેય તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા અને 6 ખંડ ઉપર વિજય પ્રાપ્ત. 6 કોન્ટિનેન્ટલ, કન્ટ્રી નહીં, કોન્ટિનેન્ટલ. કેટલી હિંસા કરી હશે? વિચાર કરો. આપણે તો પીઓ કે લેતા દમ નીકળી જાય છે. આ તો 6 ખંડ જીતવાનું. સામ દામ દંડ ભેદ. વિચાર કરો. અઢળક સંપત્તિ, તીર્થંકરનો ભાવ, હજારો રાણીઓ, એક ભવે મોક્ષ. બોલતા નથી. તો કેરેક્ટર ક્યાં નહીં? પણ કેરેક્ટર ક્યાં આવ્યું? હિંસા કરી, સત્ય નહીં. કારણ કે સામ દામ દમ ભેદમાં જૂઠ આવી જાય. અસત્ય, ચોરી, હરાય લૂંટી લીધું, ચોરી ના કહેવાય? કર્મ કરી પણ કર્મમાં લેપાણા નહીં. ધેટ વોઝ ધ થિંગ. આપણે પ્રશ્ન એ છે કે કેરેક્ટર જોવાનું, અને આપણે અત્યારે શું જોઈએ છે? ત્યાં અહીંયા નથી સમજણ પડતી. ના સમજાય. કેવી માણસોમાં કોમન સેન્સ નથી. એમ તમને ઇન્ડિયામાં રહેતા હોય અને તમને ઘેરથી એમ કે લાવો 250 ગ્રામ લીંબુ લઈ આવો, અને લીંબુ લીધી વખતે તમને બે કન્ડિશન કે, એક તો સારા હોવા જોઈએ અને બીજો વ્યાજબી ભાવના હોવા જોઈએ. બે જ કન્ડિશન કે. એટલે આપણે દુકાને 4-5 ફરીએ, પેલા લીંબુ જોઈએ,
પછી લીંબુ સારા હોય તો પછી ભાવ પૂછીએ, એવું 2-3 જગ્યાએ પૂછે, સારા લીંબુ ને સારો ભાવ હોય તો આપણે લઈ લઈએ. પણ આપણે એવું ના જોયું કે લીંબુ વાળો પહેરેલો છે કે કુંવારો છે, એ કઈ નાત ને કઈ જાતનો છે, એને કેટલા છોકરા છે, એને પાકું ઘર છે કાચું ઘર છે, એ દારૂ પીવે છે કે નહીં, ખ્યાલ આવે ને, એ અભક્ષ ખાય છે કે નહીં, એવું જોઈએ છે આપણે? ત્યાં નહીં જોવાનું, અહીંયા જ જોવાનું. ભાઈ તમારે લીંબુ જોઈતું હોય તો લીંબુ જોવાના, જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાન જોવાનું. બોલતા નથી. યસ કે નો? એની પાસે જ્ઞાન જોઈએ છે તો એની પાસે જ્ઞાન છે તો એ આપણે લેવું છે. આ દાખલો આપું છું, કોઈ પણ જ્ઞાનની પાસે જ્ઞાન છે તો આપણે લેવું છે. એનું બાકીનું લાઈફ કેવું છે આપણે શું લેવા દેવા? કારણ કે એ લાઈફ પણ એને આધીન, એના કર્મને આધીન છે. યસ કે નો? આ સમજવાનું છે. આ સમજાતું નથી જેવું. એટલે જેમ જેમ તમને આ સમજાતું જશે એમ ખબર પડશે છૂટું પડવું એ મહેનત નથી, છૂટું પડવું એ જાગૃતિની પ્રેક્ટિસ છે. ખાલી જાગૃતિની, ફિઝિકલ કશું છૂટું પડવાનું નથી. ઇટ્સ અ મેટર ઓફ યોર વિઝન થ્રુ યોર પરફેક્ટ સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ. બસ આ છે. એમાં કઈ આત્માની અનુભૂતિ માટે સૌથી પહેલા જરૂર છે દેહાધ્યાસથી મુક્ત થવું. શેનાથી મુક્ત થવું? એને દર્શન કહેવાય. અને સેકન્ડ સ્ટેપ આવે આત્માની અનુભૂતિ, એને કેવળ જ્ઞાન કહેવાય. દેહાધ્યાસથી મુક્ત થવું એને કેવળ દર્શન કહેવાય. અને સેકન્ડ સ્ટેપ આવે કેવળ જ્ઞાન, એનું નામ આત્માની અનુભૂતિ. કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના થાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો, એ જ ધર્મનો મન, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, બાકી કહીએ કેટલું કર વિચાર તો. ચોખ્ખું જ કીધું, દેહાધ્યાસ હોય ત્યાં સુધી મુક્તિનો માર્ગ નથી, પાપ પુણ્યનો માર્ગ છે. દેહાધ્યાસ છૂટવો જોઈએ, સ્લોલી સ્લોલી, ભલે એકદમ ના થાય, ધીમે ધીમે રિડ્યુસ થવો જોઈએ દેહાધ્યાસ, તો કામનું છે. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, દેહમાં માલિકું, દેહમાં કર્તાપણું, દેહમાં ભોગતાપણું, આ બધું દેહાધ્યાસ કહેવાય. દેહ હોય અને દેહની ક્રિયા હોય એને દેહાધ્યાસ ના કહેવાય. દેહ અને દેહની ક્રિયાઓને હું કઈ દ્રષ્ટિથી જોઉં છું, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનથી જોઉં છું તો દેહાધ્યાસ છે. અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનથી જોઉં છું તો દેહાધ્યાસથી મુક્ત છું. આમાં દ્રષ્ટિનો જ પ્રશ્ન છે, ક્રિયાનો પ્રશ્ન. અને બધાને એમ લાગે છે કે આપણે તપ જપ ને ત્યાગ કરવાથી મોક્ષ થશે. એ ક્રિયા છે ને, ક્રિયાથી મુક્તિ નથી. અજ્ઞાનથી મુક્તિ થવી જોઈએ. શેનાથી? હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે કાંઈ. કરે છે કોણ? આ દુનિયા કુદરતે બનાવી છે, કુદરતના કાનૂનથી ચાલે છે. અને કુદરત અને કુદરતી કાનૂનથી ચાલતી દુનિયાને, દેખાતી દુનિયાને કુદરતી રચના કહેવાય છે. જેમાં આપણું કશું છે આપણે નથી ને આપણું પણ નથી. આપણું સ્વરૂપ તો આ દુનિયામાં 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે એવું નથી. 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે એવું નથી. સમજાય છે? આપણું સ્વરૂપ તો જુદું છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ. કેવું છે? અને કેવો પ્રકાશ? આત્માનો સ્વ પર પ્રકાશ, સ્વ પર બંનેને પ્રકાશિત કરે એવો પ્રકાશ છે.
પણ આપણી જે પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસનું જે ફોકસ છે, એ મન વચન કાયાની અવસ્થામાંથી બહાર નથી નીકળતું. ઘણા બધાને હજુ આજે પણ એવું થાય છે કે વિચાર્યા વગર, બોલ્યા વગર, ક્રિયા કર્યા વગર વ્યવહાર કેમ નો ચાલે? આવું મગજમાં માઇન્ડ સેટ થઈ ગયું છે. એને હજુ સમજાયું નથી કે મન વચન કાયા ત્રણેય કુદરતી રચના છે. Life is our current life, including our mind, speech and action, is a pre-decided. It's a program. પ્રોગ્રામમાં કશું કરવાનું થયા કરે. એ થઈ રહેલા પ્રોગ્રામમાં જો આપણને ઓબ્ઝર્વર થતા આવડે, શું થતા આવડે? તો સેપરેશન ફેલ થાય. તો મન વચન કાયાની જે અવસ્થાઓ છે એની અસરોથી શું થઈ શકીએ? મુક્ત થઈ શકીએ. ઓબ્ઝર્વર થાવ તો તમે ડુઅર નથી, ઓનર નથી અને સફરર નથી. આ દરેક વસ્તુને એક્ઝેક્ટ ફોર્મમાં સમજી અને એક્ઝેક્ટ ફોર્મથી એ દ્રષ્ટિનો ઉપયોગ કરી અને સેપરેટ રહેવા પ્રયત્ન કરવાનું. ધેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ પાથ. પ્રકૃતિને શું કરવું, શું ના કરવું, એ સ્પિરિચ્યુઅલ પાથ નથી, એ સોશિયલ પાથ છે. અને સોશિયલ પાથની અંદર ચોઈસ નથી પણ માનવાનું. ચોઈસ નથી પણ માનવાનું. રામની એ ચોઈસ નહીં કે વનવાસ જવું કે ના જવું. રામની એ ચોઈસ નહીં સીતા ઉપાડી જાય કે નહીં. રામની એ ચોઈસ નહીં કે રાવણ સાથે લડવું કે નહીં. ચોઈસ હતી? વિચાર કરો. 5 પાંડવોમાં સૌથી મોટા ભાઈનું નામ શું? યુધિષ્ઠિર. એ યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? નિકનેમ ધર્મરાજા. મોટા ભાઈ ધર્મરાજા. એ ધર્મરાજા જુગાર રમવા બેઠા, બોલતા નથી. અને વાઈફ પણ, આપણે કોઈ અત્યારે આવું કે ધર્મરાજા કહીએ ને, આપણે અત્યારે ના કહીએ પણ વ્યાખ્યા બદલી જાય. પણ યુધિષ્ઠિર મોક્ષે ગયા. ક્યાં ગયા? ત્રણેય ભાઈઓ મોક્ષે ગયા પાછળથી, સહદેવ નકુર સિવાય. એ લોકોની જાગૃતિઓ છે, જાગૃતિઓ છે. પેલા લોકો જ્ઞાની હતા. ભીમ ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. અર્જુન બચલો હતો, ભીમ બીજો નંબર, પેલો મોટા. પેલા સૌથી નાના બે, સહદેવ નકુર. જ્ઞાન હતું, જ્ઞાન મેચ્યોર્ડ નતું. પેલા લોકો મેચ્યોરિટી લઈને આવેલા, જન્મજાત લઈને. એ તો જ્યાં હશે ત્યાં એના કર્મ પ્રમાણે હશે. પણ 3 ભાઈઓ તો મોક્ષે ગયા, રામે મોક્ષે ગયા. એનીવે, એ કહેવાનો મતલબ શું છે કે આપણને આપણો ઇતિહાસ જે છે, જે શાસ્ત્રમાં લખેલો છે, એ પણ ઘણું બધું કહી જાય છે. જેને સમજવું છે એના કે જડ ના થાવ. કોઈનું પણ કેરેક્ટર સારું હોય તો એપ્રિશિએટ કરવું જોઈએ. એના પર સોશિયલ લાઈફ એનો પ્રશ્ન નથી. પણ કેરેક્ટરને આધારે જ્ઞાન દર્શન માપી શકાય. સમજાય છે? ગાંધીજી આખા દુનિયામાં મહાપુરુષ તરીકે પૂજાયા, બરાબર છે, તો પણ બીડીઓ પીતા હતા, ભૂલતા નથી. યસ કે નો? એમને ચોરી કરી હતી, એમને લખ્યું છે, એમને ઓટોગ્રાફ આપ્યું. સમજાય છે? હવે સમજાય છે મારી વાત? આવો સમજાય છે? કહેવાનો મતલબ એવો કે કેરેક્ટર કોઈનું સારું હોય તો સારી વસ્તુ છે, એમાં કઈ ખોટું છે એવું નહીં. પણ આપણે સેન્ટર પોઈન્ટમાં જ્ઞાન જોવું, એની દશા શું છે, એની દશાને આધારે જે વાણી નીકળે છે એ આપણા પ્રશ્નોનું સમાધાન આપે છે કે નહીં, આટલું જોઈ લેવાનું. પછી એનું કેરેક્ટર તો ગયા અવતારના કર્મોનું ફળ છે, એમાં એ શું કરે? શું કરે? બોલો ને.
તમે વિચાર તો કરો, રામ ભગવાન જ્ઞાની, જ્ઞાની ખરા કે નહીં? અને છતાંય જ્ઞાની હોવા છતાંય સુવર્ણ મૃગ પાછળ દોડ્યા. મૃગ સુવર્ણ નું હોય કોઈ દિવસ? હોય? તમને ને મને ખબર છે, એમને ખબર નથી ને. દોડ્યા ને. કર્મ સત્તા, કર્મ એને દોડાવે. અષ્ટાવક્ર ની વાત કહો, એમના કેરેક્ટર ની વાત કરો. અષ્ટાવક્ર જે થઈ ગયા, મહાજ્ઞાની, વેદાંતના જ્ઞાતા, અને જેને ભેદ વિજ્ઞાન થયેલું, અષ્ટાવક્ર. અને અષ્ટાવક્ર નામ એટલા માટે પડ્યું, જેના 8 અંગ વાંકા. ખ્યાલ આવે? 2 હાથ, 2 પગ, પછી ડોક, પછી આંખ, પછી કમર, ગરદન, બધું 8 અંગ વાંકા. એટલે એને અષ્ટાવક્ર કહેવાતું. સમજાય? અષ્ટાવક્ર. તમને બધાને તો અંગ કોને કહેવાય, ઉપાંગ કોને કહેવાય, કશું ખબર જ નહીં. કઈ ખબર નહીં. ખરેખર સાચું સમજવા કોઈ પ્રયત્ન કર. આ બધા શબ્દોનો મિનિંગ છે, રેન્ડમ નથી. અંગ કોને કહેવાય, ઉપાંગ કોને કહેવાય, પણ એની પછી કહીશું આપણે. ચામડાનું વાત કરો કે ચાલુ કર. અષ્ટાવક્ર જ વાત કરું છું. તો કે છે જેના 8 અંગ વાંકા હતા, એટલે સ્વાભાવિક છે એને જીવન જીવવામાં ડિફિકલ્ટી તો પડે જ. એટલે એક વખત જનક મહારાજા ના સમયમાં એ અષ્ટાવક્ર થઈ ગયા. જનક મહારાજા. જનક મહારાજા એટલે આપણે સીતાના પાલક પિતા. એ જનક મહારાજા પણ જ્ઞાની હતા, એટલે એને જનક વિદેહી કહેવાય. શું કહેવાય? દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, એ જનક વિદેહી. એ જનક વિદેહી એ ધર્મ સભાનું આયોજન કર્યું અને બધા ધર્મ ગુરુઓને બોલાયા, જે જંગલોમાં રહેતા હતા અને મોટા મોટા ગુરુકુળોમાં રહેતા હતા. બાળકોને શિક્ષણ આપતા હતા, પેલા ધર્મ ગુરુ જ આપતા હતા. તે આ ધર્મ ગુરુઓને બોલાવ્યા ધર્મની ચર્ચા કરવા, ધર્મ પરિષદ ચર્ચા કરવા બોલાવ્યા. એટલે બધા ફટાફટ બધા આવીને બેસવા માંડ્યા એના સ્થાન ઉપર. પણ આ અષ્ટાવક્ર ના તો અંગ વાંકા, એટલે એને આવતા વાર લાગી. એ સ્પીડમાં આવી શકે નહીં ને ચાલવાની એ તકલીફ. એટલે બધા ધર્મ સભામાં બેસી ગયા. પછી ધીમે ધીમે અષ્ટાવક્રની એન્ટ્રી થઈ. શું થઈ? ધર્મ સભામાં અષ્ટાવક્રની એન્ટ્રી થઈ, પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો જ્યારે અષ્ટાવક્રએ, ત્યારે એ એન્ટ્રન્સમાં જ બધાને પ્રણામ કરે છે. શું કરે છે? શિષ્ટાચાર, વિનય. પણ ત્યાં હાજર રહેલા ધર્મગુરુઓ આ અષ્ટાવક્રને જોઈને હસવા માંડ્યા. શું માંડ્યા? હસવા માંડ્યા. એટલે અષ્ટાવક્રએ ચારે કોર જોઈ લીધું તો બધા ધર્મગુરુઓ શું હતા? હસતા હતા. જનક મહારાજા નતા હસતા, પણ ધર્મગુરુઓ બધા હસતા હતા. અને તે વખતે અષ્ટાવક્રએ ત્યાં જ એન્ટ્રન્સ ઉપર જ જનક રાજાને કહ્યું કે હે જનક રાજા, આપે તો કહ્યું તું કે અહીંયા ધર્મ સભાનું આયોજન અમે કર્યું છે. શેનું આયોજન કર્યું છે? પણ હું તો જોઉં છું કે આ તો ચમારોની સભા છે. શેની સભા છે? ચમાર, ચામડું, ચમારોની સભા છે.
એટલે એમને પૂછ્યું કઈ રીતે તમે ચમારોની સભા કહો છો? તો કે આ મારા ચામડાને જોઈને બધા હશે, આત્માને જોયો જ્ઞાની કોને જુએ અને અજ્ઞાની ચામડાને. તો આ તો બધા ચમારો છે, મારું ચામડું જોઈને હસવા માંડે. યસ કે નો? મને આ ચમારોની સભામાં કઈ બોલાયો? સમજાયું કે નહીં? કહેવાનો મતલબ અષ્ટાવક્ર બહુ મોટા જ્ઞાની થઈ ગયા અને એમને પોતાના જીવનની અંદર વેદ વિજ્ઞાનનો અનુભવ ખૂબ સારો હતો, વેદાંત હતો. વેદ વિજ્ઞાન એટલે દેહ અને આત્માને ગુણધર્મોથી જુદા સમજવા, દેહ અને આત્માને જુદા સમજવા, જુદા જોવા, જુદા અનુભવવા, એનું નામ ભેદ વિજ્ઞાન. દેહ અને આત્મા છે ખરું, એને જુદા જોવા, જુદા સમજવા અને જુદા અનુભવવા, આ ભેદ વિજ્ઞાન કહેવાય. પણ એ પ્રેક્ટિસ છે. એ ભેદ વિજ્ઞાનથી આધ્યાત્મ માર્ગની શરૂઆત છે અને અભેદ એ આધ્યાત્મ માર્ગનો એન્ડ. મને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપે તન્મયાકાર થાય. એટલે જે દિવસે મને કેવળ જ્ઞાન થઈ જાય એટલે પછી હું અભેદ થઈ ગયો. પછી આ દેહથી હું જુદો છું એવું જાણવાનું, બોલવાનું, સમજવાનું, અનુભવવાનું જરૂર નથી. અભેદ એટલે પોતે પોતાનામાં તન્મયાકાર થઈ જવું, એ અભેદ. અને ભેદ એટલે દેહ અને આત્માને છૂટા પાડવા. જ્યાં સુધી કેવળ દર્શન નથી ત્યાં સુધી ભેદ વિજ્ઞાન, અને કેવળ દર્શન થઈ ગયું પછી અભેદ. પછી દેહ અને આત્માને છૂટા પાડવાની જરૂર ભલે બે હોય તોય. અને ભેદ કેવળ દર્શન નથી થયું ત્યાં સુધી અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની જરૂર છે. કેવળ દર્શન થાય એટલે અજ્ઞાન ઝીરો થઈ જાય. પછી કેવળ જ્ઞાન પરિણામ રૂપે આવે. પછી તમારે ભેદ વિજ્ઞાનની જરૂર નથી. આ અદ્ભુત વિજ્ઞાન જે મુક્તિનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ સમજવો, એના માટે આપણે બધા ભેગા થયા છે. બંધનનો માર્ગ તો અત્યાર સુધી જાણ્યો. બંધનનો માર્ગ એટલે પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. સમજી લો, પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત એ ચારે ગતિમાં ફરવાનો માર્ગ છે. શું કીધું? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. જેને ફોર્મેટ ને ફોલો કરે છે, સબ્જેક્ટ ટુ પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. ફોર્મેટ ને પુરુષાર્થ રૂપે ફોલો કરે છે એ લોકો પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતમાં છે. અને ફોર્મેટ એટલે શું? દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટને ફોલો કરે છે. એક ભગવાનનું ટાઇટલ, બીજું ગુરુનું ટાઇટલ, ત્રીજું મંદિરનું ટાઇટલ, ચોથું શાસ્ત્રનું ટાઇટલ, મંત્રનું ટાઇટલ, પાંચમું શાસ્ત્રનું ટાઇટલ, છઠ્ઠું સંસ્થા, સાતમું રિચ્યુઅલ્સ, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય અને નવમું પ્રોસેશન વરઘોડા. આ 9 વસ્તુનું એક નામ ફોર્મેટ. આ બધા ધર્મોમાં હોય. યસ કે નો? અને આ ફોર્મેટને ફોલો કરવાનો કોન્સેપ્ટ શું છે? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એને મોક્ષ સાથે, આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. એને 4 ગતિમાં ફરવા સાથે લેવા દેવા છે. મનુષ્ય ગતિ મળે, પશુઓની મળે, દેવલોકે મળે અને નરક લોકે મળે, પણ મુક્તિ ના મળે. મુક્તિ ભેદ વિજ્ઞાનથી મળે. શેનાથી મળે? હા, સમજાય છે? દેહ અને આત્મા છૂટા પડવા દ્રષ્ટિમાં, છૂટા સમજવા અને છૂટા અનુભવવા, એનું નામ ભેદ વિજ્ઞાન. સ્વામીજી, તમે કીધું જોવું, જાણવું ને અનુભવવું. આત્માને જોવો કેવી રીતે? દેહ અને આત્માને છૂટા જોવા એના ગુણ ધર્મોથી. એક વિનાશી, બીજો અવિનાશી. એક ટેમ્પરરી, બીજો પરમેનન્ટ. એકની બધી ક્રિયાઓ વિનાશી અને પરિવર્તનશીલ,
બીજાની બધી ક્રિયાઓ અપરિવર્તનશીલ. જ્ઞાન દર્શન કાયમના. એ સમજમાં આવી ગયું ને. સમજમાં આવે. સમજમાં આવ્યું એ તો જોયું કહેવાય ને સાહેબ. હા. આપણે આપણે એમ કહીએ કે હું કોઈને જોઉં છું, પણ પછી મને સમજમાં આવ્યું કે આ જેને જોઉં છું એ મારી વાઈફ છે. એ સમજમાં આવ્યું કહેવાય. પણ ના સમજાયું તો વાઈફ તો હતી, છોકરી તો હતી. પણ આજે મને સમજાયું કે આ છોકરીને ટાઇટલ શું લાગ્યું? વાઈફ. ટાઇટલ નતું તો વ્યક્તિ તો હતી કે નહીં? પણ વ્યક્તિને શું લાગ્યું? ટાઇટલ. હવે ટાઇટલ થી જોઈએ છે. ટાઇટલ ના હોય તો વ્યક્તિ તરીકે જોઈએ. પણ આઈડેન્ટિફિકેશન તો આ રીતે થાય ને. એમ આત્મા ઇનવિઝિબલ છે એ વાત સાચી છે, પણ રિયલાઇઝ કરી શકાય એવું છે. શું કરી શકાય એવું છે? હા. જેમ આપણે આ બલ્બને જોઈ શકીએ છીએ પ્રકાશિત થયેલું, એસી ને જોઈ શકીએ છીએ, પંખાને ફરતો જોઈ શકીએ છીએ, બરાબર છે, ફ્રીજને ચાલુ જોઈ શકીએ છીએ, ઇલેક્ટ્રિક ઘડિયાળને ચાલતી જોઈ શકીએ છીએ, મિક્સર, વોશિંગ મશીન, ડિશવોશર ને ફરતું જોઈ શકીએ છીએ, બરાબર છે. આ બધું દેખાય છે, પણ ઇલેક્ટ્રિક દેખાતી નથી, બોલતા નથી. પણ એના વગર કશું ચાલે? સમજાય છે એમ? તો પછી ઘણા કે સ્વામીજી ઇલેક્ટ્રિક દેખાતી નથી, એ વાત સાચી છે, પણ પેલા આંગળી ગાલીએ તો ખબર પડે. એ વાત સાચી થાય કે આંગળી ગાલીએ તો ખબર પડે. એવું મેં કીધું અમારા નાકમાં આંગળી ગાલો 10 મિનિટ તો ખબર પડે કે આત્મા છે કે નહીં. મોઢું બંધ રાખીને 10 મિનિટ દબાઈ ગયો તો ખબર પડે છે કે નહીં. ખ્યાલ આવ્યો? સાબિતી તો હોય ને. એટલે મારું કહેવાનો મતલબ એવું છે કે એ જે મન વચન કાયાના કર્મોની જે બેટરી છે ને, એ પાવર વાળી છે. એ પાવર વાળી બેટરી આત્માની હાજરીથી ચાલે છે, એમને ના ચાલે. પણ છતાં આત્માની શક્તિ એમાં વપરાતી નથી, કન્ઝ્યુમ નથી થતી, પણ ના પ્રેઝન્ટ વગર ચાલે નહીં. જેમ આપણે ટેરેસ ઉપર એકદમ તમારે 40-50 ડિગ્રી ટેમ્પરેચર નો તાપ હોય સૂર્યનારાયણ નો, ને ધાબુ પર ટેરેસ પર તપેલું હોય, પણ જો એની ઉપર સોલાર મૂકી દો તો શું થાય? એનર્જી એ સેવ કરે. પણ તોય સૂર્યની એનર્જી માઇનસ થાય અને ઓટોમેટિક ચાર્જ થઈ જાય. સમજી ગયા? એમ આત્માની શક્તિ ક્યારે માઇનસ થતી? પણ આત્માની હાજરી વગર, એના પ્રેઝન્સ ના પાવર વગર મન વચન કાયા કશું કરી શકતા નથી. સ્વામીજી, આપણે આખું આ સરસ કુદરતના કાનૂન, કુદરતી રચના સમજાઈ ગઈ, બધું સમજાઈ ગયું. હવે આપણે ડેલી લાઈફ છે, જે કુદરતી રચના ખ્યાલ આવ્યો, આ હું નથી, બધું જ સમજણમાં બેસી ગયું. પણ હવે જ્યારે આપણે કોઈ પણ ફ્યુચરમાં પ્લાન કરીએ, દાખલા તરીકે હવે આવતીકાલે પ્લાન કરું, એની પછીનો પ્લાન કરીએ, તો એ પ્લાન સાથે આપણે જે પ્લાન કરીએ છીએ એમાં તો ચલો મને ખ્યાલ છે કે મારા જે ઉદયના કર્મના આધીન જે પ્લાન થશે, બરાબર, અને જે પ્લાન જે અમુક કેન્સલ થાય એની હું કુદરતી રચના જોઉં છું. પણ પ્લાન કરવો ના કરવો કે પછી આમ કહીએ છીએ આપણે વર્તમાનમાં રહેવાનું, અને બીજી વાર આપણે પ્લાન તો કરવો જ પડે. મનુષ્ય અવતાર પ્લાન કરીએ છે એવું માનીએ છે, પ્લાન કરતા નથી, થઈ જાય છે, પણ કરીએ છીએ એવું માનીએ છે. બસ. શું કીધું? પણ થોડુંક તો આમ લાગે બોધ કળા અને જ્ઞાન કળા બે આપણી જોડે છે અત્યારે, તમે અમને શીખવાડો છો, રાઈટ? હવે બોધ કળાની સાથે થોડી પ્રેક્ટિકલ કળા પણ આવે છે ને જ્ઞાન કળા સાથે, કે એ પણ બોધ કળા અને જ્ઞાન કળા આવે બોધ છે? કળા ને જ્ઞાન કળા એ પણ ઉદય કર્મમાં જ આવે. શેમાં? કર્મમાં જ આવે. લઈને આવ્યો તો જ હોય ને, પુરુષાર્થ થોડી હોય. તેમાં જરાય પુરુષાર્થ જ નથી બોધ કળા અને બિલકુલ જ્ઞાન નહીં, કળામાં. બિલકુલ નહીં. કેવળ જ્ઞાનીને તીર્થંકર ભગવાનને બ્રહ્માંડ દેખાય, કોઈ પુરુષાર્થ નહીં. એ તો હવે જો સ્વાભાવિક. બ્રહ્માંડ દેખાય તો પુરુષાર્થ નહીં, પ્લાન કરીએ તો પુરુષાર્થ.
નો કે આ તો નોર્મલ આપણે નોર્મલ લાઈફસ્ટાઈલ છે ને અરે પણ નોર્મલી જો વાત કરું છું, આપણી જેમ જ બેઠા હોય, તમે પૂછો તારે બ્રહ્માંડમાં જોઈને બતાવે, તોય પુરુષાર્થ નહીં. ને આપણે આવતીકાલે શું કામ ન કરીએ તોય પ્લાન કર્યો કહેવાય. એટલે કે પ્લાન કરતા નથી, પ્લાન થઈ જાય છે. થઈ ગયેલા પ્લાનને હું કરું છું એવું માનીએ છીએ. પણ અત્યારે આપણી પાસે જ્ઞાન આવી ત્યારે આપણે માનતા નથી, પણ ઘડીકમાં બેસવું તો પડે જ. દાખલા તરીકે આજે સવારે હું ને એ બધું થઈ જાય છે એમ કહું છું. તમે જે પ્રક્રિયા આપો, જન્મથી મોત સુધીની બધી લાઈફની અવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે. નંબર 1 ફિઝિકલ, નંબર 2 થોટ અને સ્પીચનું પણ પ્લાનિંગ થઈ ગયું છે. અને થોટની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ પ્રી ડિસાઇડેડ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે પ્રોસેસ છે ને એ પણ સબ્જેક્ટ ટુ સર્કમસ્ટાન્સીસ પ્રી ડિસાઇડેડ છે. એ બધી જ ખબર. તો પછી પ્લાન શું કરવાનો? દાખલા તરીકે હવે આજે એમની તો પ્લાન શું કરવાનો? નહીં આજે હવે દાખલા તરીકે ચલો આજે 3જી તારીખ થઈ ઓગસ્ટની, રાઈટ? તો કીધું ચલો હવે જોઈએ બિલો, ક્રેડિટ કાર્ડનું બિલ જોઈએ, આ બિલો જોઈએ, તો ઓનલાઈન કરીને બેઠે પછી ખબર પડી કે આ થોડું રોંગ ચાર્જ કર્યો છે, તે ફોન કર્યો. એ જે અમે ઓગસ્ટથી 3જી તારીખે મારે 2 કલાક બેન્કિંગનું કામ કરવાનું છે, મેં પ્લાન કર્યો. હવે એ વખતે હું જ્યારે એ વખતે શરૂઆત હું કહું છું કે હેમાં કરવા બેઠી છે, હું નિશ્ચયની રીતે કેવળ શુદ્ધાત્મા છે, એ કર્યું, એ બધું જ થયું. પણ એ જે કરીએ છીએ કામ, એ વખતે જે કોન્સન્ટ્રેશન મારું બુદ્ધિનું છે આખું, એ વખતે ભાઈ એવું નથી કે હું ટોટલી આત્મામાં જ રહી છું. એ વખતે હું દેહાદ્યાસ થઈને જ આ બધું કામ કરું છું. પણ એ કહું છું ને કે એટલે જ કીધું કે એ ભ્રાંતિ છે ને. તો પણ એ હવે જો કરું, ઘણી વાર તમે ફોન ઉપર વાતો કરતા હોય, આર્ગ્યુમેન્ટ કરતા હોય, તારે તમારું દર્શન ખુલી ગયું છે એટલે તમે આત્મામાં છો. નહીં, અમને કુદરતી રચના દેખાય છે, રાઈટ? પણ ક્રિયા તો તમારા જેવી જ ક્રિયા અમારી હોય, પણ ક્રિયામાં ફેર નથી. અમારા ઉદય પ્રમાણે અમારી ક્રિયા હોય, તમારા ઉદય પ્રમાણે તમારી ક્રિયા હોય. પ્રશ્ન ક્રિયામાં છે જ નહીં, પ્રશ્ન દ્રષ્ટિમાં છે. બસ એની જ અને દ્રષ્ટિનું નામ જ્ઞાન અને દર્શન. બરાબર. પણ એ ક્રિયા વખતે અમને કુદરતી રચના મોમેન્ટ નથી દેખાતું, અમને પછી દેખાય છે કે પહેલા તમે સેટ કરીને દેખ્યું. હા, એક વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ આપણને ઓન ધ સ્પોટ દેખાતું નથી એવું આપણે માની લઈએ. હવે આપણે એનાલિસિસ કરીએ. એક પ્રસંગ પતી ગયો, પછી એનાલિસિસ કરીએ કે ચલો ભાઈ 1 કલાક હું આ સંજોગોમાં એટેચ થઈ ગયો, છૂટો રહેવાની જગ્યાએ એટેચ થઈ ગયો, અને આ સંજોગોને કુદરતી રચના હોવા છતાં કુદરતી રચના જોવાનું ભૂલી ગયો. આ પ્રસંગ બની ગયો. હવે હું એનાલિસિસ કરું છું કે શું આ 1 કલાકની પ્રોસેસ છે એ મારી સ્વતંત્રતા છે કે એકચ્યુઅલી કુદરતી રચના છે? બેમાંથી કયો ઓપ્શન છે? છે. હવે છે તો પ્રશ્ન ક્યાં આવ્યો? મન દેખાય નહીં તે જ. આપ મારે કુદરતી રીતના બનાવવાનું નથી, છે ખાલી મને દેખાય નહીં. એ મારા જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. એટલે કરેક્શન ક્યાં કરવાનું છે? જ્ઞાન દર્શન. તો પછી હવે મારે આવતીકાલે મેં પ્રોગ્રામ કર્યો કે મારે આવતીકાલે મારી 10 વાગ્યાની ફ્લાઇટ છે, પછી એનું બધું એ કરું છું. એ વખતે મને એ જે હજી 2-3 દિવસથી હું એનાલિસિસ કરું છું કે બધી, હું એમ કહું છું કે મન, વચન, કાયની બધી ક્રિયા છે કુદરતી રચના છે, પછી એને ડિવાઈડ કરીને જોવાની જરૂર ક્યાં છે? સમજવા માટે. પ્લાન વખતે એમાં એ પણ તમને નથી દેખાતી એ જુદી વસ્તુ છે. એવા અબજો લોકોને આત્મા છું એવું નથી દેખાતું, માનતા પણ નથી, પણ તેથી શું છે? તો ડેફિનેટલી એમાં તો પછી પ્રશ્ન દેખવાનું જ છે ને. એમ થાય કે પ્લાન કરવા કે ના કરવા, પછી કુદરતી રચના છે. તમે કુદરતી રચનાની અંદર તમારે કશું કરવાનું છે કે થઈ જાય છે? થઈ જાય છે. તો પછી મારે પ્લાન કરવા કે ના કરવા? કેમ એવું નથી કરતા? મારે શ્વાસ લેવો કે ના લેવો એ કેમ પ્લાન નથી કરતા? જે ઓટો મોડ છે, શ્વાસે ઓટો મોડ છે, એમ મન, વચન, કાયા પણ ઓટો મોડ જ છે. આપણને દેખાય કે ના દેખાય. તો પ્રશ્ન જ્ઞાન દર્શનનો છે, પ્રશ્ન અવસ્થાનો છે જ નહીં. એ સમજાય છે બધું જ, પણ જયારે પ્રેક્ટિકલમાં મૂકવા જાઉં છું કામ કરતી વખતે જ્ઞાન દર્શન મારું ઉડી જાય છે. હું સમજી ગયો, ઉડી જાય છે, વાત બરાબર છે. આપણને જાગૃતિ રહેતી નથી એ વાતે સમજુ છું,
પણ એ તો પ્રેક્ટિસ થી જ આવશે ને. બીજો કોઈ ચમત્કાર શું થાય? ચમત્કારે નથી એવી તો લાગે છે સવારે ઉઠી તરત જ ખ્યાલ આવી ગયો કે બળી ઉઠ્યું શુદ્ધાત્મા છે બ્રશ પણ નીકળે બધું આવી ગયું ચાલવા જાય બધું આવી ગયું જેવું કોમ્પ્યુટર ખોલ્યું બેન્કિંગ ચાલુ કર્યું બધું થઈ ગયું પણ એટલા માટે જ એટલે કીધું ને. પછી વિચાર કર્યો કે આ મોહના કારણે પછી મને એમ થયું કે ના ચલો જો એટલે આ ધ્યાન ના રાખ્યો તો આ ખોટા ચાર્જમાં એટલે ક્રેડિટ કરવી પડે એટલે આપણને એવી જાગૃતિ છે કે આની અંદર એટેન્શન નહીં આપીએ તો આપણને આર્થિક લોસ જશે. હા રાઈટ જો ત્યાં ભૂમિ કમાલ ખ્યાલ આવ્યો? આપણું આયુષ્ય કર્મ 2 કલાક ઓછું થાય એનો વાંધો નહીં, પણ પૈસા ઓછા થવા જોઈએ નહીં. પણ સ્વામી ના, આપણે શેને ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ એમ કહું છું. ના પણ ઇમ્પોર્ટન્ટ આમાં જ આપવાની 100% અંદર ઈચ્છા છે કે જ્ઞાન દર્શન ઇમ્પોર્ટન્ટ આપવું છે આત્મા આપણને એટલું ખબર છે. આ વ્યવહારિક જ્ઞાન પણ થોડું બેલેન્સમાં રાખવાનું હું શું કહું છું, વ્યવહારિક જ્ઞાનની આપણે ના પાડતા નથી અને વ્યવહારિક જ્ઞાન પ્રમાણે વ્યવહારની ભાષા બોલવાનો પણ વાંધો નથી, પણ દ્રષ્ટિમાં તો સનાતન સત્ય જ હોવું જોઈએ. હાજર રહે કે ના રહે. સ્વામીજી આપણે હાથીના બોલવાનું જુદું અને સમજવાનું જુદું એ પ્રિન્સિપલ પણ એવું જ હોય ને, મન વચન કાયામાં તો વ્યવહારની ભાષા જ હોય ને. ચાલો, દાદા ભગવાન કહેતા હતા પેલા 2 જણા હાથે જાય ને તો પેલા હસબન્ડ ને પૂછે આ કોણ છે? તો કે મારી ફાઇલ નંબર 2 છે. દાદા કે એવું ના કહેવાય, વાઈફ જ કહેવાય. કે છે ફાઇલ નંબર 2 તો સમજવાનું છે, બોલવાનું થોડું છે. એ વ્યવહાર ભાષા થોડી છે. આપણે વ્યવહાર ભાષામાં જે બોલવાનું એ જ બોલવાનું, અંદર શું સમજવાનું તેને જ્ઞાન દર્શન કહેવાય. બોલીએ એને જ્ઞાન દર્શન નથી કહેવાતું, એ લૌકિક ભાષા છે. એટલે જ્ઞાન કોને કહેવાય કે બહાર જે બોલીએ છે એ અંદર સમજવાનું નથી, અંદર સમજીએ છે એ બહાર બોલવાનું નથી. ના સમજાયું? હા, તો હવે આપણે તો અંદર જે સમજીએ છીએ બહાર બોલીએ તો શું થાય? પછી જે વસ્તુ દ્રષ્ટિનો છે એને દ્રષ્ટિમાં રાખો અને જે વસ્તુ મન વચન કાયાની છે એને મન વચન કાયામાં રાખો ને. અને મન વચન કાયાને કુદરતી રચના જુઓ. એમ કે આ મારા હસબન્ડ છે, અમારા વાઈફ છે, આ મારું મકાન છે, આ મારી કાર છે, આ મારું બેંક બેલેન્સ છે, એ ભલે ને કે પણ તમે એને શું જુઓ? કુદરતી રચના. કોણ ના પાડે છે? મનવચન કાંઈ નહીં એકતા પછી આમાં કે આવે આપણે સમજીએ છીએ કાંઈ છે બોલીએ છીએ આપણે એવું શીખ્યા છે વેદાંતમાં કે ભાઈ મનવચન કાંઈ એકતા હોવી જોઈએ. સાંભળો, મન વચન કાયા ને કુદરતી રચના જુઓ છો એ જ એકતા છે. કુદરતી રચના એ વનનેસ જ છે ને. ચાર થયેલું ડિસ્ચાર્જ થઈ. આપણે કોણ એકતા કરનારા? આપણે કંટ્રોલર છે ને. મન વચન કાયાના કંટ્રોલર છીએ આપણે. પણ આ ખોટી સમજ હતી કે મનવચન એકતાનું આવું સમજ તમે પૂછો તો હું કહું ને ભાઈ. હવે અંદર કોઈએ બોલી એવું શીખીને આવેલા પહેલાના જન્મમાંથી આઈ ગેસ જબરજસ્ત મોટી વાત નીકળી. કોઈ કોઈ કોઈની એકતા નથી મન વચન કાયા. આ રીતે ફિઝિકલ ફોર્મમાં. ઓકે, ભગવાન મહાવીરને દીક્ષા લેવી હતી. એમના માતા પિતા એક્સપાયર થઈ ગયા અને તરત મોટા ભાઈ ભાભીને કીધું મારે દીક્ષા લેવી છે. મોટા ભાઈ ભાભીએ ના પાડી, ના દીક્ષા લેવી. ક્યાં મન વચન કાયાની એકતા આવી? જેવું વિચાર્યું એવું બોલ્યા પણ વર્તમાન ના થયું. એમના હાથમાં ક્યાં હતું એમ કહું છું. હાથમાં કોણ છે? રામને વનવાસ થયું એકતા હતી કે ઉદય હતો? રામની સીતાઓ પડી ગયા એકતા હતી કે ઉદય હતો? એકતા. એકતા શું છે? તમે મન વચન કાયાના ઓબ્ઝર્વર છો તો એકતા જ છે. સી, એકતા ઇઝ અ વિઝન, ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ મેટર. થોટ, સ્પીચ અને એક્શન એ ફિઝિકલ મેટર છે, સ્થૂળ સૂક્ષ્મ. પણ વિઝન છે એ નોન ફિઝિકલ છે. એમાં વનનેસ જોઈએ. બધું આપણને સિક્વન્સમાં દેખાવું જોઈએ. કુદરતી રચના તો એકતા છે. આમ એકતા થોડી હોય. આ તો પેલા ઇતિહાસમાં દાખલા આપેલા કે જેવું વિચારે એવું જ બોલે ને એવું જ વર્તે એને એકતા કહેવાય. એવા દાખલા આપેલા. બરાબર છે. પણ તમે વિચાર તો કરો કે મન વચન કાયાની એકતા છે અથવા મન વચન કાયાની એકતા નથી. પણ જો તમે મન વચન કાયાથી મુક્ત રહો છો તો તમારા માટે આ સબ્જેક્ટ નથી. નામ પ્રાણ જાય પણ વચન ન જાય એવા પ્રિન્સિપલથી જીવતા એ સતયુગના જીવોની વાત છે. સતયુગના જીવો એ પ્રકારનો અહંકાર, જ્ઞાન
અને એથિક લઈને આયા હોય કે બોલ્યા પછી ફરાય નહીં, એવું લઈને આયા હોય, એટલે એ લોકો માટે બરાબર છે. એ કાળ માટે, કળિયુગ માટે જુદા પ્રિન્સિપલ કળિયુગ માટે તો અભી બોલા અભી કહો, મેં ક્યાં કરો, શું કરવાનું? પણ કળિયુગમાં આવું થાય, કળિયુગમાં આવું થાય તો આપણને કુદરતી રચના જોતા આવડે ને તો એટલે કળિયુગમાં લોકોને અભિબોલા અભિભૂખ થાય તો પણ જો આપણને કુદરતી રચના જોતા આવડે તો કઈ વાંધો નથી. સ્વામીજી આ તો ફાવતું પડી ગયા કે ભૂલી ગયો એટલે વાંધો નહીં હવે. ના, એક વસ્તુ છે કે આપણે પ્રકૃતિ અને પ્રકૃતિના ભાવોથી મુક્ત થવાનું છે, આપણી અથવા બીજા કોઈની પણ. બરાબર છે? કારણ કે હું પ્રકૃતિ નથી અને પ્રકૃતિ દ્વારા થતી ક્રિયા એ પણ મારી ક્રિયા નથી અને પ્રકૃતિનો સ્વભાવ એ પણ મારો સ્વભાવ નથી. માટે મારે છૂટું રહેવું છે. પછી ડિટેલિંગમાં કેમ જવું આપણે, એમ કહું છું. જો છૂટું રહેવું છે તો જો પ્રકૃતિનું કરેક્શન કરવું છે તો ઇન્વોલ્વ થવું પડે, પણ છૂટું રહેવું છે તો કરેક્શન, બે વસ્તુ નહીં થાય. આઈધર યુ આર કરેક્ટ યોર પ્રકૃતિ તો યુ રિક્વાયર ધ ગુડ લાઈફ, અને સેપરેશન જોશે તો મોક્ષની વાત છે. બંને શબ્દ કેવા છે? મોક્ષે જવું તો કરેક્શનની જરૂર નથી ને સારું લાઈફ જોઈએ તો કરેક્શનની જરૂર છે. ડિપેન્ડ છે. હવે ઘણા લોકો મને પૂછે કે સ્વામીજી હવે તો આપણે માનો કે મોક્ષે જવું છે, બરાબર છે, તો પછી આપણે પુણ્ય તો જોઈશે, આ છેલ્લો અવતાર તો છે નહીં, તો પુણ્ય તો જોઈશે નેક્સ્ટ બર્થમાં આપણને. તો પુણ્ય કેવી રીતે મળશે? તમે પુણ્ય કરવાની તો ના પાડો છો. પુણ્ય પાપ કશું કરતા ભાવે ના કરો તો પાપ પુણ્ય કશું ના બંધાય, બરાબર છે? કરતા ભાવે કરો તો જ પાપ પુણ્ય બંધાય. ત્યારે અમે શું કીધું કે નહીં, તમે મોક્ષ માર્ગ માટેના કોઝ રાખશો તો એનું બાય પ્રોડક્ટ સંસાર તમને હાઈ ક્વોલિટીનો મળશે. સમજાય છે? As per your qualification of your karma, with your intention, the nature with the effect equivalent discharge તમારું. કેમ? તો જ તમે એ કર્મમાં તમારા ગોલને સાધી શકો. આજે મારે તીર્થંકર થવાનું હોય તો ભિખારીને ઘેર ના જન્મવું, મને મોહ નથી કે રાજપાટના ઘેર જન્મવાનું, પણ મારી ક્વોલિફિકેશન કર્મની એવી છે, મોક્ષ માટે જવું છે માટે, અને અનેક જીવોના કલ્યાણ નિમિત્ત બનવું છે માટે, તો મને રાજકુમાર તરીકે જન્મ આપે. મેં રાજકુમાર પણ માગ્યું નથી, મહેલ માગ્યું નથી, નોકર ચાકર સંપત્તિ માગ્યું નથી, કશું માગ્યું નથી, પણ બીકોઝ ઓફ માય ક્વોલિફિકેશન ઓફ કર્મ, ખ્યાલ આવે ને, કુદરત મને આવા સંજોગો આપે છે. પણ એ સંજોગો મેં માગ્યા નહીં હોવાથી મળે તો મોહ નથી અને જતા રહે તો શોક પણ નથી. એટલે તમે કીધું કે જે પુણ્ય છે એ બાય પ્રોડક્ટ માટે એટલા માટે મળે છે કે તમને મોક્ષ ને લાયક અને સહાયક. That's it. એટલે આ બાય પ્રોડક્ટ છે. હા. એટલે પણ આ લોકો બાય પ્રોડક્ટ કેમ ઓલું કરે છે? એક છે, એક પ્રોડક્ટ છે પુણ્ય. પણ એટલે જ રિલેટિવ સાથે કીધું ને. બાય પ્રોડક્ટ વિશે જરા સમજાવી દો ને વાત. મેઇન પ્રોડક્ટ એટલે શું પેલા સમજાવું. બાય પ્રોડક્ટ તમને બધાને ખબર જ છે, પાપ પુણ્ય ને બાય પ્રોડક્ટ. મેઇન પ્રોડક્ટ કહેવાય. જે પાપ પુણ્ય ને મેઇન માને છે મેઇન પ્રોડક્ટ, પણ જે મેઇનમાં અજ્ઞાન નાશ કરવાનું માને છે એના માટે પાપ પુણ્ય એ બાય પ્રોડક્ટ છે. પણ કઈ રીતે એ સમજાવો. દાખલા તરીકે તમે જીવ માત્રમાં શુદ્ધાત્મા જુઓ છો, એ તમારી મેઇન પ્રોડક્ટ છે, તો એનાથી જે પુણ્ય બંધાશે એ ઉત્કૃષ્ટ પ્રકારનું બંધાશે, કારણ કે હવે દેહાધ્યાસ નથી તમારી દ્રષ્ટિમાં. પછી કોઈ પણ જીવને તમે અકર્તા જોશો મન વચન કાયાથી, ખ્યાલ આવી ગયો, તો એ સનાતન સત્ય છે, તેનું બાય પ્રોડક્ટ પણ હાઈ ક્વોલિટીનું આવશે. પછી તમારા મનમાં, તમારા ભાવમાં આ જગતમાંથી કશું પ્રાપ્ત કરવું છે, મેળવવું છે અથવા ગુમાવવાનું છે એવી બિલીફ નથી. ખ્યાલ આવી ગયો ને? એટલે બધી અવસ્થામાં આવે કે જાય તો કુદરત ત્યાં દેખાય છે, તોય તમારું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય, કારણ કે જગત આવે ને જાયમાં જ ફસાયેલું છે રાગ અને દ્વેષથી. પછી તમે જન્મ, જીવન અને મૃત્યુને કુદરતી જોઈ શકો છો, તમારા અને બીજાના પણ, તો એ ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે. એ તમારી જે ક્વોલિટી છે એ હાયર લેવલની છે. સમજાય છે? એટલે જેને પણ હાયર લેવલનું જ્ઞાન હોય, એને સંજોગો હાયર લેવલના હોય સંસારના, એનો મતલબ એ નહીં કે બધા જ ભૌતિક સુખી હોય, એવું જરૂરી નથી.
પણ નેસેસિટી બધી મળ્યા કરે એને, પણ એને એમાં પણ રસ હોય. આપણા સાધુ સંતો અને સંન્યાસીઓ અને ખાસ કરીને યોગીઓ જંગલોમાં જઈને કેમ રહે છે? કારણ કે પ્રકૃતિ કોઈની પાસેથી અપેક્ષા જ ના રાખે. રાખવું તો મારે ટ્રાન્ઝેક્શન થાય ને, ડિપેન્ડ. કુદરતના કોળે હવા આપે, કુદરત પાણી આપે ને કુદરત વનસ્પતિ આપે. આ બોડી ચાલે, હવા પાણી ખોરાક. સમજાય છે ને? અને પછી સારું સ્વાસ્થ્ય છે, સાધના કરે છે, આત્મ સાધના કરે છે. એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી, માંગણી પણ નથી, ઈચ્છા નથી, અપેક્ષા નથી, અને અફસોસ પણ નથી. તો હેપી છે. સમજાય છે? એટલે હંમેશા મુક્તિના માર્ગે જાઓ તો આ બધો સંસાર બાય પ્રોડક્ટમાં બને. જેમ આપણે પેલા દાખલો આપ્યો તો કે ઘાસની ખેતી કરો તો ઘાસ જ મળે, પણ ઘઉંની ખેતી કરો તો ઘાસ બાય પ્રોડક્ટમાં મળે, બોલતા નથી. ઘઉંની ખેતી એટલે આત્માની ખેતી કરો તો સંસાર બાય પ્રોડક્ટમાં મળે, ઘાસ જેવો હશે છે. સંસાર ઘાસ જેવો છે એવું કહો છો? તો ઘાસ જેવું જ છે ને, ઘાસ જ છે ને. ઘાસ જ છે. ખ્યાલ આવ્યો? ક્યારે હળગી જાય કહેવાય નહીં. ખરેખર કહું છું. રોજ છે. મને એક ભાઈ કીધું કેમ તમે હળગી ગયું પેલું? મેં કીધું આ જઠરાગ્નિ ને સ્વાહા કરાવવું જ પડે. ના કરાવવું પડે? નીચે ઠંડી પડે, ભૂખ લાગી કરીને તો નાખવું પડે ને, તો ઠંડુ થાય ને. એવું છે. એટલે પૈસામાં બીજું શું? પૈસા એટલે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા. એમ નામ લક્ષ્મી. લક્ષ્મી કહો, સાધનો કહો, એ 5 ઇન્દ્રિયના વિષયો માટે. શેના માટે? ભોગવે ઇન્દ્રિય અને માને કે હું ભોગવું છું. એવું છે. શરીર ભોગવે, ઇન્દ્રિયો ભોગવે ને માને કે હું ભોગવું છું. સમજાય છે? સ્વામીજી, સાંભળવાનું કાને, જોવાનું આંખે, સૂંઘવાનું નાકે, ચાખવાનું જીભે અને શરીરે સ્પર્શ કરવાનું. હવે આ બધું કરે ઇન્દ્રિયો, અને એ માને છે કે આ બધા મારા ગુણો છે, મને થયું. બસ એ અજ્ઞાનતા. ઇન્દ્રિયને થાય છે તે હકીકત છે, અને એ કુદરતી રચના છે અને પરિણામ છે. પણ એ મને થાય છે એ જ ખાલી અજ્ઞાન છે. પ્રકૃતિને કેમ થાય છે એ અજ્ઞાન નથી, પણ પ્રકૃતિને થાય છે, મને થાય છે એ અજ્ઞાન છે. બેન પૂર્ણિમાબેન ને શ્રીમંદર સ્વામીની આરતીમાં ચોથી આરતી સ્વામીની ભાવ તીર્થંકર ભાવી કેમ કીધા છે? આ પ્રશ્ન 1984માં સુરતમાં એક મહાત્માએ પૂછેલો, જૈનભાઈ, કે આ બે પદમાં કેમ આવું લખ્યું છે, તીર્થંકર ભાવી? ત્યારે અમે કહ્યું કે દાદાની આરતી જે છે એ મહાત્માઓ માટે છે, અને સિમંદર સ્વામીની આરતી દાદા માટે છે. ગણધર પદ પામે, તીર્થંકર પદ પામે, એ બધું દાદા માટે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધું મહાત્માઓ માટે. એ દાદાની આરતી મહાત્માઓ માટે, અને તીર્થંકરની આરતી દાદા માટે. તો આ જે સિમંદર સ્વામીની જે આરતી છે, આપણે સિમંદર સ્વામી આગળ ઉતારીએ છીએ, એના કરતા દાદા ભગવાનના ફોટા આગળ ઉતારો તો ના ઉતારે. અને પેલી મહાત્માઓ આગળ ઉતારો કેમ? એ જે દ્રષ્ટિ આપી એ જ કરવાનું, વધારે વાપરવાની નહીં આપણે. અત્યારે તમે સમજાવો છો એ ઉપરથી મારી તો આપણે એના માટે જ છે, એના માટે જ છે. પણ તમે સિમંદર સ્વામી બોલો તો પછી સિમંદર સ્વામી જ આરતી કરવી પડે ને. પછી તમે એમ કહો કે સિમંદર સ્વામીની આરતી દાદાને કરીએ, દાદાની આરતી મહાત્માની કરવાની. આપણે સમજવાનું છે. હમણાં વાત થઈશું આપણે કે જે સમજવાનું છે બોલવાનું નથી. બોલવાનું છે. તમે મને પ્રશ્ન પૂછો, મારે જવાબ તો આપવો પડે ને. સમજવાનું છે.
ના, પણ અત્યાર સુધી તો સિમંદર એવું જ સ્વામી હતું. વર્તમાન સિમંદર તીર્થંકર. સ્વામીની જ આત્મા તીર્થંકર છે ને અત્યારે વિચરે છે ત્યાં. હા, એટલે ભાવિ તીર્થંકર ના કહેવાય. હા અત્યારે વિચરે છે. વિચરે તો ભાવિ તીર્થંકર કહેવાય. ના, અત્યારે વિચરે છે વર્તમાન એને છે. ભાવિ કહેવાય. ના ના વર્તમાન છે. વર્તમાન છે. એવા 20 છે. કેટલા? 20. 20 વિહરમાન તીર્થંકર. વિહર. સાંભળ્યું છે કે નહીં? એવા 20 છે. અત્યારે સદેહ તીર્થંકર તરીકે વિચરે છે, કેવળ જ્ઞાન સહિત. એમના અતિશયો ને ચતુર્વિધ સંઘ સાથે મહાવિદ્ય ક્ષેત્રમાં ચતુર્વિધ એમ સંઘ, સાધુ સાધ્વી સાવક સાવિકા, આ 4 વસ્તુને ચતુર્વિધ સંઘ છે. પછી બીજો એક આ પ્રશ્ન. એક મિનિટ. આ ચતુર્વિધ સંઘમાં કેટલા લાખો લોકો હોય કે કેટલા એમાં ત્યાં? એ તો ગમે એટલા કરોડો હોય. કરોડો? ના ના, કરોડો પણ હોઈ શકે એમ. હા. એટલે એનું કોઈ ફિગર નથી કે આટલા હોય તો ચતુર્વિધ કહેવાય. 4 પ્રકારની કેટેગરી હોય ચતુર્વિધ સંઘ કહેવાય. 4 હોય તો ચતુર્વિધ જ કહેવાય. ને 4 કરોડ હોય તો એ જ કહેવાય. 4 પ્રકારનું બાયફર્કેશન, એનું નામ ચતુર્વિધ. ભગવાનના ચતુર્વિધ સંઘની સ્થાપના શું કામ કરવી જોઈએ, કરવી પડે? ચતુર્વિધ સંઘની સ્થાપના એ પરંપરા ચલાવવા માટે. એ ભગવાન ના કરે. ભગવાન આઈડેન્ટિફિકેશન કરે અને ગણધરો એને ઇમ્પ્લિમેન્ટ કરે અને સાધુ ઉપાધ્યાય આચાર્ય અને સાધ્વીજીઓ એને ફોલો કરાવે. એ ના કરે. હવે સમજી. પરંપરામાં એને માર્ગ બતાવે. માર્ગ ખ્યાલ આવે ને? સામાજિક સામાન્ય વ્યક્તિને માર્ગ જોઈએ. એક જાતનો સામાજિક માર્ગ જ થયો ને. સામાજિક કો ધાર્મિક કો છે પોતે, આધ્યાત્મિક ના કહેવાય. તો ગણધરની ડેફિનેશન શું? ગણધર એટલે કે તીર્થંકર ભગવાનના રાઈટ હેન્ડેડ કહેવાય બધા જ. અને ઓલ ગણધર આર ક્વોલિફાઈડ વિથ બોન્ડ. અને બધા જ ગણધરો તીર્થંકરની જેમ સેમ બર્થમાં મોક્ષમાં જાય. સમજી ગયા? સેમ બર્થમાં. એ લોકોને રીબર્થ ના હોય. દે આર ક્વોલિફાઈડ વિથ બોન્ડ. પણ ઉદય જુદા હોય, રોલ જુદા હોય. એકનો તીર્થંકરનો રોલ હોય, એકનો કેવડીનો હોય, એકનો ગણધરનો હોય, એકનો આચાર્યનો ઉપાધ્યાયનો હોય, સાધુનો હોય. એ લોકો મોક્ષે જાય, પણ ગણધર તો નિયમથી જાય. સાધુ સાધ્વી આચાર્ય નિયમથી જાય જરૂરી નથી. જાય વિકરાને ના પણ જાય, પણ તીર્થંકર ને ગણધર સેમ બર્થમાં મોક્ષે જાય. મેં એવું સાંભળ્યું છે કે ગણપતિ ને શિવ ભગવાનના ગણધર કહેવાતા હતા, એવું મેં ક્યાંક સાંભળેલું છે. એટલે કોણામાં શિવજીની વાત છે. ગણપતિ છે ને એ શિવના ગણધર, એવું મેં ક્યાંય બાકી સાંભળ્યું છે. બાકી મને ખબર, મને ઘેર બેસવી જોઈએ. તું જવાબ કહેતા સ્વામીજી, મને એવું દેખાય છે ચતુર્વિધ સંઘની વાતો કરીએ છીએ તો કે કેવું કે જે તીર્થંકર ભગવાન હોય એ થોડા છેલ્લા કેટલા જન્મોથી એમને તૈયારી થાય સાથે જ હોય ને. હા, ગણધરો સાથે જ ચતુર્વિધ સંઘમાં આપણે બી જ્યારે હોય. અધ્યાત્મમાં લોઅર લેવલમાં હોય તો કારણ સાથે હોઈ શકે. આપણે આ બધું ટોળું સાથે ને સાથે જ હોય. કેટલા હતા, પાછા કેટલાક નવા અમેરાય, પાછા કેટલાક જતા રહે, પાછા એવું બધું થયા કરે. ઓફકોર્સ અને આ ટોળું તો કેટલા વર્ષોથી આ બધું છે ને ગડામણ છે. શું છે? મેચ્યોરિટી આયા જ કરે. માર ખાતા જાય. આપણે વચ્ચે ચતુર્વિધ સંઘમાં ગણાઈએ જ ને, આપણે છીએ જ એટલા છીએ. ભગવાનની હાજરી હોય ત્યારે છીએ કહેવાય. ના, ચતુર્વિધ સંઘ તો સાધુ સાધ્વી હોય ને અને આચાર્ય ભગવાન તેને ફોલો કરાવે. અત્યારે જૈન ધર્મમાં ચતુર્વિધ સંઘ કહેવાય ને. મને એમ કે તીર્થંકર ભગવાનની તીર્થંકર ભગવાનની હાજરીમાં સ્થાપિત થાય પછી એ પરંપરા ચાલે છે. તીર્થંકર ભગવાન પરંપરાને ફોલો ના કરે, પણ બાળ જીવોને તૈયાર થવા માટેનો માર્ગ આપે. એમાં પરંપરા ઇન્ક્લુડ થઈ ગઈ. સંપ્રદાય બી એ જ કહેવાય? ના, એ સંપ્રદાય ન કહેવાય. સંપ્રદાય ક્યારે કહેવાય? કે જ્યારે તમે તીર્થંકરને ભગવાન માનો અને ક્રિયાને પુરુષાર્થ માનો. આ પ્રક્રિયા ધીમે ધીમે તમારે દેહાદ્યાસ છોડાવવા માટે છે. જો તમને જ્ઞાન ન સમજાય મુક્તિનું, તો પછી પાપ પુણ્યનો માર્ગ બતાવે. પણ પાપ પુણ્યનો માર્ગ કાયમી છે એવું કે નહીં. સાચો જ્ઞાની ત્યારે સંપ્રદાય વાળો કે સમજી ગયા. કારણ કે સંપ્રદાય વાળો માણસ જે છે એ
હજુ પાપ પુણ્યના માર્ગથી ઉપર ગયો, મુક્તિનો માર્ગ એની પાસે આવ્યો જ નથી દ્રષ્ટિમાં. એટલે બાળ ધર્મ એ બાળ ધર્મના ગુરુ છે, બાળ ધર્મના ગુરુ છે. શુભ માર્ગ છે પણ શુદ્ધ માર્ગ નથી. હા, પણ એ ગુરુ ખરા, પણ બાળ ધર્મના ગુરુ. એ પોતે બાળ ધર્મને ફોલો કરે છે અને બાળ ધર્મને ફોલો કરાવે છે. એ જ્ઞાન ધર્મ નથી. પણ દેરાસરમાં તો કેટલું પ્રેમથી બધું આપણે જે ભગવાનના એ બધી જાત જાતની પૂજાઓ અને વિધિઓ કરીએ તો એ બધું શું કહેવાય? શુભ કર્મ કહેવાય. શુભ કર્મ જ કહેવાય, શુભ કર્મ જ કહેવાય. તો સ્વામીજી દાદા એવું કેમ કીધું કે આપણે બધા ઋષભદેવ ભગવાનના થી આવતા આયા છીએ? ના ના, આપણે બધા માટે એમના માટે કીધું છે. પણ અમે જે વખત તો અમે બધા નતા ટોળામાં, મેં અત્યારે તમારા ટોળામાં છે. એમના જે એમ નહીં. તારે બોલ્યા હશે કે એ તો એમના માટે કીધું છે, એમના માટે કીધું છે કે અમે ઋષભદેવ ભગવાન વખતે હતા. આપણા બધા માટે નથી કીધું. આપણા બધામાંથી તો કેટલાક 2, 5, 10, 15 અવતારથી સાથે હોઈ શકે મનુષ્ય ભાવમાં, બની શકે. એટલા અવતારોથી ના હોય, તે બધા ના હોય, કેટલાક જ હોય. અને આ બધા કર્મના હિસાબો છે. બધા સાથે રહેવું, સાથે ન રહેવું, એક ચોઈસ નથી, હિસાબ બહુ છે. તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાથે નીરુબેન રહેતા હતા, કેટલું જાગ્રત રહેવું પડે ખબર છે? અમે તો જોયા છે. દાદાની એક ક્રિયાની અવેરનેસ એમને રાખવાની, એક ક્રિયાની. આ રૂમાલ હોય ને તો અવેરનેસ એમને, નીરુબેન રૂમાલ લાવો, પછી આપણે જ કહેવાનું દાદા. પછી ક્યાંથી લાવે એમનો પ્રશ્ન નહીં, ના સમજાય. નીરુબેન થૂકદાની લાવો, થૂકદાની ક્યાંથી લાવે એ પ્રશ્ન નહીં, ના સમજાય. ના હોય તો વાડકી લઈ આવે તો પેલી કોને લાવવાનું, કોને લાવવાનું, કોને વિચારવાનું? હવે સમજી ગયા? મારા કપડા તૈયાર થઈ ગયા છે, એ તૈયાર કોણ કરવાના? કરાવે ગમે તેની પાસે, પણ રિસ્પોન્સિબલ કોણ? ગમે ત્યારે સત્સંગ શરૂ કરે તો ટેપ ઓન કોને કરવાની? જેવું સોશિયલ થાય એટલે બંધ કોને કરવાનું? હવે સમજી કેવી ચપળતા જોઈએ, સમજાય છે? પાછું યાદ કરાય. આપણે 3 દિવસ પછી પેલા ભાઈના ઘેર ગયા હતા, યાદ છે નીરુબેન? નીરુબેન કે છે કે હા દાદા યાદ છે. એનું નામ શું હતું? નીરુબેન કે છે આ નામ. ના ના, આ નતું, બીજું હતું. બધું યાદ રાખવું પડે. પછી એમ કે ઘણી કરતો પેલી વાત થઈ હતી ખબર છે? પેલી કે પણ એ ભૂલી ગયા છે, એટલે એમ કે મને યાદ કરાવો, એમ કે શું વાત થઈ હતી. પછી એમને યાદ કરીને કેવું પડે. આટલી બધી અવેરનેસ હોય સતત. એમ દાદાને એવું ના હોય કાલે ક્યાં જવાનું છે. નીરુબેન કે દાદાજી 10 વાગે તૈયાર થઈ જજો, 9 વાગ્યા છે, હવે આપણે એમના ઘેર જવાનું છે. એમ સારું કોઈ જ બધી જ જવાબદારી A to Z. દાદાની બેગ પણ એ તૈયાર કરે, ખાવા બાવાથી બધું A to Z. બહુ જ અવેરનેસ છે. સાથે રહેવું એટલે ગણધર કોને કહેવાય? જબરજસ્ત. પણ એનું ફળ પણ મળે, સેવાનું ઉત્કૃષ્ટ પણ મળે. જ્ઞાનીની સેવા કોને કહેવાય? એવી તો મળે નહીં. આ તેવી પુણ્યના હિસાબ લઈને આયા હોય તો મળે. અને કરતા ભાવે કરે તો ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય. અકર્તા ભાવે કરે તો મોક્ષ જવાય, પણ કરતા ભાવે કરે તો પુણ્ય બંધાય. એવું છે. પણ અમુક સેવા તો કરતા ભાવે થાય તો આટલું આમ એ જો અત્યારે તમે મારો પુણ્ય બંધાય, પુણ્ય બંધાય. હું કે ના આપો, 2 ઓપ્શન મેં તમને આપ્યા, બરાબર છે? ઘણી વાર જો કરતા ભાવે કરશો તો સારું દેવગતિમાં જવાય, એવું નહીં. પણ અકર્તા ભાવે તો મોક્ષે જવાય, ગણધરે થવાય, કેવડીએ થવાય. એવું છે. પણ એ વખતે અત્યારે ઘણી વાર મને એવું મનમાં થાય છે કે જો અકર્તા, કદાચ મારો બુદ્ધિનો જ પ્રશ્ન છે 100%, પણ જો અકર્તા ભાવે હું બધું કામ કરીશ તો મને કંઈક ભૂલી ના જવાય બધું કદાચ. અકર્તા ભાવે કરતો કરતા ભાવે, અકર્તા ભાવે તો કદાચ અમુક વસ્તુ ભૂલી જવાય મારાથી, એમ કે ચલો શું કાલનો શું પ્રોગ્રામ છે, કદાચ ધ્યાન બારે જતું રહે. પણ પેલું કોન્સન્ટ્રેટ થી કર્યું હોય અને કદાચ કરતા ભાવમાં જાય છે કોન્સન્ટ્રેટ, તો બધું જ આમ હાજર થઈ જાય ફટાફટ કે ચલો હું તમારી જોડે બહુ શરૂઆતમાં 2014માં હું જયશ્રીબેન તમારી જોડે બધું બહુ કરતા હતા. પાછું મારી મમ્મીને હિસાબ બ્રેક પડ્યો, પાછું તમે સેવામાં, પાછું બ્રેક પડ્યો, પાછું સેવામાં. તો ઘણી વાર તમે વિચાર કરો કે તમારી આખી લાઈફ છે અને લાઈફની અંદરના મન વચન કાયના ડેઈલી સર્કમસ્ટાન્સીસ છે.
એ બધા જ સર્કમસ્ટાન્સીસ તમને અત્યારે હાજર રહે જન્મતાની સાથે કે આટલું આટલું મારે કરવાનું છે. જાગૃતિમાં તો શું થાય? બોલો, જાગૃતિમાં કહું છું. પણ કશું હાજર ના રહે તો રોજ થયા જ કરે. તો એ હારું કે હાજર રહે હારું? સાથે ડોક્ટર રાખવો પડે. હંમેશા હંમેશા આધ્યાત્મનો માર્ગ કેવો છે? લોડેડ હોય એ આધ્યાત્મનો માર્ગ નથી. લોડેડની વાત નથી કરતી, આ ખાલી યાદ રાખવી પડે, એ લોડેડ જ છે ને. યાદ ના રાખવાનું હોય. જે રિસ્પોન્સિબિલિટી થઈ રહ્યું હોય એની જાગૃતિમાં કુદરતી રચના દેખાય કે કામ તો થાય, એટલું ધ્યાન રાખવાનું. આપણી જે ભ્રાંતિ શું કાઢવાની છે? મારે કામ કરવાનું છે, પેલા ભ્રાંતિ તોડો. કુદરત મન વચન કાયા દ્વારા કામ કરાવડાવવાની છે, એ પેલા પાકું કરો. ના સમજાય? સમજાયું. મન વચન કાયા દ્વારા કુદરત કામ કરાવડાવવાની છે. જેવો હિસાબ છે, પ્રોગ્રામ છે, તે પ્રમાણે. માટે મારે ખાલી શું કરવાનું છે? ઓબ્ઝર્વ. હું કરવા જઈને કુદરતે કરવા જશે. પછી કે કરવું છે પણ થતું નથી. પણ શું કામ કરવા જાવ છું? જે થાય ને જુઓ ને. થાય તોય કુદરતી, ના થાય તોય શું કામ લોડ લો છો? એ વાત બરાબર છે એકલાજી, પણ અમે હું નિરૂમાને ઘણી વાર પૂછતી હતી પ્રશ્ન કે નિરૂમા, તમે આટલા બધા સમય દાદા જોડે કાઢ્યો, અહીં તમે વખતે જીદાપણું કેટલું રહેતું હતું, આટલું દાદા જોડે રહ્યા તો 100% તમને વર્તાતું હશે. નિરૂમા કે ના, નતું વર્તાતું. વર્તાય નહીં, પણ એમની સેવાની અવેરનેસ જબરજસ્ત. એમની જ્ઞાન જાગૃતિ માટે તો હું કશું ના કહી શકું, એ તો દાદા જ કહી શકે. પણ હું વ્યવહારની અવેરનેસ કહું છું, જબરજસ્ત હતી. કારણ કે સવારે 4-5 વાગે દાદાના ઉઠ્યા પહેલા ઉઠી જાય, એ નાઈ ધોઈ લે, તૈયાર થઈ જાય. પછી એમના આપણે દાદા માટે પાણી તૈયાર રાખે, ઘણી જગ્યાએ ગરમ પાણી તૈયાર રાખે, ઘણી વખત પીવાનું તૈયાર રાખે. ખ્યાલ આવી ગયો? પછી દાદા ઉઠે, પછી એક એક વસ્તુ એમને આપવાની. ખ્યાલ આવે? બપોરે દાદા આરામ કરે તો એમને આરામ નહીં કરવાનો. અને કોઈક વાર કરે તો કોઈ રૂમમાં સુવાડી હોય આપતો પુત્ર કોઈને, અને બાજુ રૂમમાં આરામ કરે. સમજાય છે? રાતે 11 વાગે 12 વાગે સુઈ જાય દાદા સુધા પછી જ સુવાનું. અને 24 કલાક એમની પાસેથી ખસવાનું નહીં. આ પહેલી કન્ડિશન. 24 કલાક એ બોલે કે ના બોલે તો એ આડા પડ્યા હોય તો ત્યાં બેસી જ જવાનું, આગા પાછા નહીં થવાનું. રિક્વાયર, કારણ કે ક્યારે શું જરૂર પડે કઈ જ ખબર પડે. એ દાદા વ્યવહારમાં બ્લેન્ક હતા. કેવા હતા? એ પૂછે ને જવાબ આપવાનો, પછી ફોલો કરે, બસ. ખ્યાલ આવી ગયો? એવું. એટલે ત્યારે એ જ્ઞાની પુરુષની જાગૃતિ સંપૂર્ણ શેમાં હોય? આ વિજ્ઞાનમાં હોય. અમને આ વ્યવહાર સંપૂર્ણ ના હોય. વ્યવહાર પ્રકૃતિએ સંજોગો આધીન કરવો પડે. હું કરું છું બોજો ના હોય. ખ્યાલ આવે? આવી રીતે. એટલે તો કેતા તમે પોટલા જેવા હોઈએ. કેવા? પોટલા જેવા. અને સ્વરૂપનું જ્ઞાન તો થયું. હવે બાકી રહ્યો ચારિત્ર મોહ, જે આપણે ઉકેલવાનો રહ્યો, તેની મોટે મહદ અંશે અત્યારે બધી વાતો થઈ રહી છે. હવે એ જે ચારિત્ર મોહ ઉકેલે છે, સ્વરૂપ જ્ઞાન થયું છે, તે એ ચારિત્ર મોહના ઉકેલની અંદર પાછો બહુ બાધે એવો છે. ચારિત્ર મોહ ના બાધે, દર્શન મોહ બાધે. ચારિત્ર મોહ મિકેનિકલ હોય, દર્શન મોહ જાગ્રત હોય. એ દર્શન મોહની અંદર જ્યાં સુધી કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું નીકળતા ચારિત્ર મોહમાં દ્રષ્ટિમાં જીવતું છે તો નવો કર્મ બંધાય. એના સંદર્ભમાં અને ચારિત્ર મોહને ઝીરો કરવા માટે આપણે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. માં ડિટેલિંગમાં જશો નહીં. વારંવાર નથી કહેતો સાહેબ? તો પછી હવે એના સંદર્ભમાં જે મારી પરિસ્થિતિ છે, દરરોજની ઓફિસે પહોંચ્યું અને 4 વાગે બહાર નીકળ્યું, 7:30 પહોંચ્યું. ત્યાં સુધી મને ખબર ના પડે બીજું કશું. આ ઘરેથી ફોન કરે તો મારે કેવું પડે 2 મિનિટ એટલો બધો ઓતપ્રોત કામમાં હોય. હવે ત્યાં તે વખતે સેપરેશન રહે છે કે નહીં, એ બહાર નીકળ્યા પછી ખબર પડે. આ અંદર તો કશું નહીં. એટલે તમને સમજાય ના. તમને તમારો પ્રશ્ન અથવા તમે જે એક્ઝામ્પલ
તમારો આપ્યો એ સમજાવો તમને, એમાં જ તમને જવાબ આપો. પહેલી વસ્તુ એ કે ગમે એટલી માઇન્ડ, સ્પીચ અને એક્શન, અને માઇન્ડની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અવસ્થામાં તન્મયાકાર થઈને જ કામ કરે, કારણ કે ડિસ્ચાર્જ છે. એ જ કામ કરવાનું બીજ લઈને હતા, એ જ હવે રિઝલ્ટમાં લાવે છે. એટલે ભોગવતી વખતે પણ એટેચમાં એ જ છે, નહીં તો કઈ તો ભોગવી શકે. ખ્યાલ આવ્યો? મેં ગયા અવતારમાં ભાવ કર્યો તો આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, આવો ભાવ કર્યો હતો. ખ્યાલ આવી ગયો? એ ભાવને આ અવતારમાં રૂપકમાં લાવવા માટે કુદરત મને શરીર આપે, આઈસ્ક્રીમ આપે અને આઈસ્ક્રીમ ખાવાના સંજોગો આપે. ક્યારે આવ્યું? શરીરે આપ્યું, આઈસ્ક્રીમે આપ્યો અને આઈસ્ક્રીમ ખાવાના સંજોગો આપ્યા. અને જે બિલીફ છે બુદ્ધિની, એને જે લઈને આવ્યા છે તે એને આનંદ થાય. પણ એ શરીર પણ નથી, આઈસ્ક્રીમ ખાતો નથી, કારણ કે બિલીફ વાળો બિલીફથી જ ભોગવે, ફિઝિકલ ભોગવી શકે જ નહીં કોઈ. સમજાય છે? ફિઝિકલ તો બધાના મન, વચન, કાયા બધા કર્મો શરીર જ ભોગવે, કે જે શરીર કુદરતનું છે. ખ્યાલ આવ્યો? પણ બિલીફ માન્યતાથી ખાલી, કારણ કે કોઝ એનું હતું ને, એટલે ઇફેક્ટમાં એ ખાલી બિલીફથી ભોગવે કે મેં ભોગવ્યું, બસ. એકચ્યુઅલી ભોગવતો નથી, ખાલી માને છે, એકચ્યુઅલી કશું નથી. એટલા માટે કીધું કે બધી જ ક્રિયામાં છૂટા રહી શકાય એમ છે, કારણ કે ક્રિયા એ જડનો ગુણ છે અને જ્ઞાન દર્શન એ ચેતનનો ગુણ છે. ચેતન ને જડ એક થઈ શકે નહીં. અને પ્રતિષ્ઠિત આત્મા એ પણ મિશ્ર ચેતન છે, જડ નથી. કારણ કે જળને જોવે જાણે છે માટે એને મિશ્ર ચેતન કહેવાય. આત્મા જળને જોઈ જાણી શકતો નથી. આત્મા જળને પ્રકાશી શકે છે, જોતો જાણતો નથી. સમજાય છે? આત્મામાં વિનાશી અવસ્થાઓ જોવા જાણવાનો સ્વભાવ નથી. પણ પ્રતિષ્ઠિત આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા છે, એ જ અવસ્થાઓને જુએ જાણે છે, અને જેમ એને કરેક્ટ કરવું હોય તો કરેક્ટ કરી શકે છે, ભાવ કરી શકે છે, છૂટો પણ રહી શકે છે, જેવું જ્ઞાન કરશે. એટલે પછી બહાર નીકળે ત્યારે યાદ કરે. એટલે આપણે ધીમે ધીમે એવી પ્રેક્ટિસ પાડવાની સાહેબ, કે આપણને કામ થતી વખતે જ અંદર હું શુદ્ધ આત્મા છું એ અવેરનેસ સાથે આ મન, વચન, કાયની કોઈ પણ ક્રિયા ખરેખર ડિસ્ટર્બ થતી, કારણ કે એ તો મિકેનિકલ છે સાહેબ. તમારા કંટ્રોલ તમારે કરવી હોય તો એને જાય ડિસ્ટર્બ. મિકેનિકલ નો મતલબ શું થઈ ગયો? ઇટ્સ ઓટોમો. આપણે તો ભાઈ પ્રશ્ન અવેરનેસ જ છે કે હું શુદ્ધ આત્મા છું અને ઓટોમોથી ચાલે છે, બધું કુદરતી રચના છે. ધેટ્સ ઇટ. એમાં બીજી કોઈ પ્રોસેસને ક્યાં ડિસ્ટર્બ કરવાની છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પ્રોસેસને ડિસ્ટર્બ નથી કરવાની, સ્પીચની નથી કરવાની, એક્શનની નથી કરવાની, કારણ કે મિકેનિકલ છે. પણ આપણી જે અવેરનેસ છે એ મિકેનિકલ નથી. પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એ કે હું શુદ્ધ આત્મા છું. આ બધું સેકન્ડરી છે. હા, પણ સેકન્ડરીમાં કુદરતી રચના જોતા આવડવું જોઈએ, નહીતર અવસ્થામાં ઇન્વોલ્વ થઈ જશે. તો પછી કરતા પણ માલિકી પણ ભોગતા પણ આવી જશે. આમાં ન ઘૂસો, અવસ્થામાં ન ઘૂસો, એટલા માટે કુદરતી રચના જોવાનું છે. સારી હોય કે ખરાબ હોય, આપણો સબ્જેક્ટ નથી. ટુ સ્ટેપ પ્રોસેસ. એટલે તો જ્ઞાન દર્શન કહું છું વારંવાર સાહેબ. જ્ઞાન અને દર્શન. હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન, અને મારા સિવાય આખું બ્રહ્માંડ, મન, વચન, કાયની અવસ્થા કઈ રીતે ચાલે છે એ દર્શન. પછી હું કરું છું તો એ દર્શન, પણ મિથ્યા દર્શન. ને કુદરત કરે છે, હું કુદરત જોઉં છું તો એ સમ્યક દર્શન. સ્વામીજી, કુદરતી રચના બસ પતી ગયું, આત્મા ગયો જ્યાં ગયો ત્યાં, પણ આ કુદરતી રચના છે એ પાકું. આત્મા કોઈ જગ્યાએ જવાનું નથી. આત્મા જતો રહે, તમે કુદરતી રચના એ નહીં જોઈ શકો. સોરી, શબ્દનો પ્રયોગ બરાબર નહીં થયો. કુદરતી રચના છે એ પાકું, પણ આત્મા છે કે નહીં એ પાકું નથી. ધ્યાન છે ને, ધ્યાન આમ જ હોય છે. આત્મા ખાલી હું શુદ્ધાત્મા છું એટલું જ લક્ષ્યમાં રાખવાનું છે, જ્યાં સુધી કેવળ દર્શન થાય નહીં ત્યાં સુધી. સમજાય છે? આત્માનું મૂળ સબ્જેક્ટ કેવળ દર્શન પછી આવશે. અત્યારે ખાલી લક્ષ રૂપે જ આવશે. કેવો આવશે? લક્ષ. કારણ કે આત્મા છે, આત્મા ચેતન છે, આત્મા અવિનાશી છે, ને આત્મા અનંત શક્તિ વાળો છે. એમાં તમારે કશું એડ માઇનસ કરવાનું નથી.
માટે કોઈ પણ અવેરનેસ નહીં રાખશું તો પણ આત્મા એવો ને એવો જ રહેવાનો છે. કશું નહીં રાખવું જાગૃતિ તો આ એગ્રી અને દાખલા બી આપે છે. પણ તમે આ મન વચન કાયની અવસ્થા કુદરતી રચના નહીં જુઓ તો કર્મ બંધાયા કરશે. એટલા માટે ચલો એરપોર્ટ કાલે આપણે જવું છે અહીંયાથી મુંબઈ, તો બધી ક્રિયાઓ ચાલતી હોય પણ આવતીકાલે મુંબઈ જવું છે લક્ષમાં હોય તો એવી રીતે હું શુદ્ધાત્મા છું, લક્ષમાં છું, એટલે આ બધી ક્રિયાઓ ચાલ્યા કરે, એટલે ઓલું લક્ષ ચુકાય નહીં. મુંબઈ જવું છે કારણ કે તમે આપણે સેન્ટર પોઈન્ટ શું કહીએ છીએ, આ બધી પુરુષાર્થની પ્રોસેસ આત્માની હાજરીમાં જ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આત્મા નથી તો બીજી કોઈ પ્રોસેસ જ નથી, ઇન આઉટ કશું જ નથી. એટલે કીધું કે આત્માને ખાલી લક્ષમાં રાખવાનું છે. ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળું છે, એ લક્ષમાં રાખવાનું, બીજું કઈ કરવાનું નથી. પણ વધારે પુરુષાર્થ જાગૃતિ અવેરનેસ ક્યાં રાખવાની છે કે મન વચન કાયાની ટેમ્પરરી પરિવર્તિત થતી અવસ્થાઓમાં હું એને બધી જ અવસ્થાઓને એક જ પ્લેટફોર્મમાં એક જ કોલમમાં કુદરતી રચના જોઉં તો એ અવસ્થાની અસર મારા જ્ઞાન દર્શન ઉપર ના પડે. ન અવસ્થામાં ઇન્વોલ્વ થઈ તો રાગ પણ થશે, દ્વેષ પણ થશે, કર્તા પણ થશે, માલિકી પણ થશે, ભોગતા પણ થશે, અને એની અસર તમારા દર્શનના જ્ઞાન ઉપર પણ થશે. અન્ડરસ્ટુડ. જ્યાં સુધી લક્ષ નહીં હોય ત્યાં કુદરતી રચના જોઈ તો કુદરતી રચના જોઈને જ ઓનો આનંદમાં મારી જાય, લાવી ગયો. પછી ઓલું જે હોય તે આ કુદરતી રચના છે. આ પણ જ્ઞાની પુરુષોએ કુદરતી રચના જોવાનું જ કહ્યું છે અત્યારે. જેમ કે શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એમાં આત્મા શબ્દ ના આવ્યો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તે હનો. એ જ ધર્મનો મર્મ છે, એ જ ધર્મથી મોક્ષ છે. પેલા દેહાધ્યાસ તું છૂટવો જોઈએ. ખ્યાલ આવ્યો? આત્માની હાજરી પરમેનન્ટ છે, 24 અવર્સ છે, બધા સંજોગોમાં છે અને ઇક્વલ છે, એમાં કોઈ પરિવર્તન નથી. બરાબર છે? અને એના પ્રકાશમાં જ આ બધી પ્રક્રિયાઓ ચાલે છે. હવે એ પ્રકાશની અંદર આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છે અવસ્થાને? પ્રકાશમાં દેખાય તો ખરી, પણ આપણું દર્શન શું છે? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો છૂટે દેહાધ્યાસ, નહીં તો દેહાધ્યાસ કઈ છૂટે? હું શુદ્ધ આત્મા છું, ખ્યાલ આવી ગયો? પણ પેલા મારું અપમાન કેમ કર્યું તો શું થશે પછી? હું તો શુદ્ધ આત્મા છું. હવે ખ્યાલ આવી ગયો? તો તમે વિચાર, એક વસ્તુ છે સાહેબ, કે આ બધું આત્મા છે અને આ બાજુ સંસાર છે, બરાબર છે? તો છૂટવાનું આપણે આત્માથી છે કે સંસારથી? તો જાગૃતિ ક્યાં રાખવાની છે? સિમ્પલ વાત છે ને સાહેબ. આપણે દુનિયામાં ગમે ત્યાં જઈએ, દેશભરમાં વિદેશોમાં બધે ફરવા જઈએ, હોટલોમાં, શોપિંગ સેન્ટરોમાં, જોવાલાયક સ્થળોમાં, પ્લેનમાં, ટ્રેનમાં, શીપમાં, બધે જઈએ. ક્યારે આવી ગયા? પણ ગમે ત્યાં જઈએ જાગૃતિ રાખવી પડે. શીપમાં બેહો તોય, પ્લેનમાં બેહો તોય, ટ્રેનમાં બેહો તોય, હોટલમાં જાઓ તોય, મોટલમાં જાઓ તોય, સાઇટ સીઈંગમાં જાઓ તોય, ખાલી ઘેર આવો ત્યારે કે હા બસ હવે જાગૃત નહીં રાખો ચાલશે, કે આટલું છે ને. અહીંયાથી બહાર નીકળો તારે જ જાગૃતિની જરૂર પડે છે સાહેબ. આમાં શું જાગૃતિ? આપણું ઘર છે આ તો. યસ. એક આ બંકિમભાઈ જે ક્વેશ્ચન કર્યો કે કામમાં એટલા બધા તમે એ થઈ જાઓ, તો પછી એવું જયારે પરિસ્થિતિ આવે, એવી પરિસ્થિતિમાં કેવા કર્મો બનતું, કેવા ભાવ પડે? કહું આવી રીતે મિકેનિકલ ક્રિયા થતી હોય, એ મિકેનિકલ ક્રિયાની હાજરીમાં તમે કુદરતી રચના ન જોયું અને શુદ્ધાત્માનું ભાન ન થયું તો એ કર્મ તો બંધાય તમારું. માઇલ્ડ કર્મ બંધાય, બંધાય કરશે. પણ એમાં પછી કેટલું એટેચ થાવ છે એ તો ડિપેન્ડ પછી. એ તો બધું ઇન્ડિવિડ્યુઅલ છે. તમે કોઈ એકાઉન્ટન્ટ આંકડાઓમાં જ રમતું હોય તો પછી એનું કેવું ફળ આવે? સી પ્રકૃતિ આંકડામાં વચ્ચે ઇમ્પોર્ટન્ટ નથી. પ્રકૃતિના આંકડાનો મોહ કેટલો છે એમાં રસ છે. હું તમને લખી આપું, એક રન 100 મીંડા નહીં મોહ આવે, પણ બેંકની પાસબુકમાં આવશે. સમજી જા વાત ક્યાં છે કે આંકડાનો પ્રશ્ન નથી. આંકડા કઈ જગ્યાએ લખેલા છે એનો વાંધો છે.
પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો? બેંક વાળામાં લખીને આપે કે તમારું બેલેન્સ આટલું છે તો આપણને ખબર પડે. કોઈ રસોઈયામાં લખી આપે તો તો આંકડા એ રીતે નહીં જોવાના. આંકડા કઈ જગ્યાએ કઈ જગ્યા છે કે જ્યાં આપણને એટલે આંકડા ઉપર જે આપણને મોહ છે ધેટ ઇઝ સંસાર. આંકડા ખોટા નથી ને આંકડાથી જ વ્યવહાર ચાલે છે આપણો, એ સાચું છે. પણ વ્યવહાર ચાલે છે એ પ્રકૃતિનો છે. એ મારો વ્યવહાર તો કુદરતી રચના જોઉં ત્યાં પૂરો થઈ જાય છે. અને પ્રકૃતિનો વ્યવહાર તો શું બોલવું, શું વિચારવું, શું કરવું એનો વ્યવહાર છે. એને વ્યવહાર પાછો કુદરતના કંટ્રોલમાં છે, આપણા કંટ્રોલમાં. આપણે તો ઓબ્ઝર્વર છે, પછી આપણે શું કામ ચિંતા રાખીએ? આપણા કંટ્રોલમાં હોય તો બરાબર છે. એટલે વારંવાર આપણે ક્રિયા કરીએ ત્યારે આપણે વારંવાર એવું થઈ જાય છે, હું પ્લાનિંગ કરું છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. આટલું બધું કામ જો હું ધ્યાનથી ન કરું મેનેજર તરીકે તો શું થાય એવું એને લાગે છે. પણ એ ખબર ના પડી કે રામકૃષ્ણ મહાવીરે રાજપાટ ભોગવતા મોક્ષે ગયા, એ ભેગા રહીને ગયા છૂટા રહીને. ચાલ આવી ગયો. આટલા બધા આવી વિપરીત પરિસ્થિતિમાં રાજાનો તાજમહેલ ને આટલા બધા રાજ્યની મોટી જવાબદારીઓ, સામ દામ દંડ ભેદ યુદ્ધ કરવાનું, બધા સમાધાન લેવાના. ખ્યાલ આવ્યો? આટલા બધા નોકર ચાકરો હોય, દાસ દાસી હોય, રાણીઓ હોય, બધાને હાચવવાના, છતાંય આત્મામાં રહી શકે ને આપણે એક હોય તો મુશ્કેલી પડે છે. એટલા માટે કહું છું કે you require the more and more awareness, not physical exercise. એક્સરસાઇઝ ને ઇમ્પોર્ટન્ટ ના આપો, અવેરનેસ ને આપો. અવેરનેસ એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ, એને જ આપો. એ જ પ્રેક્ટિસ વારંવાર કરો, એ જ આપણો મૂળ પાવર છે. આ બધો પાવર નથી. આ બધો પાવર છે ને, બધો પાવર એ ડિજિટલ છે. કેવું છે? જોવાનો ખરો, લઈ જવાનો નહીં. ખ્યાલ આવ્યો? મકાન આપણા નામે, કાર આપણા નામે, મિલકત આપણા નામે, બેંક બેલેન્સ આપણા નામે, અને કાલે નામ ચેન્જ થઈ જાય, આંકડા એના એ બોલતા નથી. યસ કે નો? બોલો. તો આપણે તો મોહ કર્યો મારું મારું, તો પછી આંકડા કેમ બદલાઈ ગયા? હતા જ નહીં, ડિજિટલ જ હતા. ભોગવ્યા ત્યાં સુધી તમારા, પછી બીજા કશું નહીં. આ કરેલા કર્મો અને ક્યાં તો જ્ઞાનની જાગૃતિ. જ્ઞાન લઈ જાઓ, ક્યાં તો કર્મ લઈ જાઓ. બીજું શું? બીજું કઈ સાથે ના. આજે અત્યારે વાત થઈ એના સંદર્ભમાં એક દિવસ આગલા સત્સંગમાં બધી વાત થઈ કે પાછલા ભાવમાં આ બંકિમભાઈએ આવું નાખ્યું તે એના સ્પીચ અને એક્શનના બધા ગયા ક્લાઉડ. કારણ છે બંધાયેલું આખા જથ્થામાં આવતા પાછલા ભાવમાં તે પણ ક્લાઉડમાં. યસ. હવે એ કારણ શરીર ક્લાઉડમાં છે ને અહીંયા બેઠા બંકિમભાઈ આટલી બધી ધમાલ કરે છે. હા, અમે ચોંકી ગયા. વાત એ જ છે ને સાહેબ. સાંભળો, ખાતું બેંકમાં છે, આંકડો આવ્યો 5,000 ડેબિટ થયા કે તરત ત્યાં ચાલુ થઈ જાય છે. બેંક તો 10 કિલોમીટર દૂર છે. હશે જ હવે હશે. આવે ઇન્ડિયામાં બેંક છે ત્યાંથી ઈમેલ આવ્યો $10,000 માઇનસ થાય. અસર અહીંયા થઈ. હા, બધું કોડિંગ છે સાહેબ, બધું કોડિંગ છે. પણ આ બધું કોડિંગ મોહને કારણે ચાલે છે. એટલે પેલો ચારિત્ર મોહનો પ્રશ્ન હતો. એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ લિંક ઓલ ધીસ વિધિન મી કે હવે આ ભાવમાં આવી ગરબડવાળી વસ્તુ ના ભેગી કરીએ. આ તો બધું નકામું બધું ભેગું થઈ ગયું. હું ગણતો નથી સાહેબ. એ નકામાને કારણે મને આજે આ રસ્તો બહુ બધા નિમિત્તોથી આપણને સંજોગ પડે. બધા નિમિત્તો નબળા સબળા વ્યવહારના ધાર્મિક બધા નિમિત્તો બધાથી આપણે આ પહોંચેલા છે. એટલે બધા નિમિત્તોને નકામા નાખ્યા. બધી સ્ટેપ્સ હતા. શું હતા? આગળ લઈ જવાના સ્ટેપ હતા. અને ત્યાંથી આપણે આ સ્ટેપ સુધી પહોંચ્યા છે. અને હવે આનાથી પાછું આગળ જવાનું છે. આપણે આઉટ ઓફ સ્ટેપ અથવા આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવાનું છે. પણ પ્રોગ્રેસ તો સ્ટાન્ડર્ડથી થાય. એ સ્ટાન્ડર્ડથી પ્રોગ્રેસ થયેલો હોય એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ ક્યારે જાય? જ્યારે તમને આખું જગત કુદરતી રચના દેખાવા માંડે તો પછી, અને તમારું પદ શુદ્ધાત્મા પદ દેખાવા માંડે, સમજાવવા માંડે, એટલે તો જાણવું કે આપણે સ્ટેપથી બે વખત થાય. પછી અવસ્થા ભલે ગમે તે, અવસ્થાનો પ્રશ્ન નથી, જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. જ્ઞાન દર્શનમાં પ્રકૃતિ શું કરે છે એની કોઈ વેલ્યુ નથી. શું કીધું?
પણ થઈ રહેલી પ્રકૃતિને કઈ રીતે જુઓ છો એની જ વેલ્યુ છે. અને તે વખતે તમે ખરેખર કોણ છો આ તમારા જ્ઞાનમાં શું છે એની જ વેલ્યુ છે. પ્રકૃતિ શું કરે છે એની વેલ્યુ દુનિયાને ખરી, જ્ઞાન દર્શનને ના હોવી જોઈએ. કાલે ચકાસી ગયું સારું છે. અમારા એક ભાઈ હતા, મને કે છે કે સંસારમાં મોહ છે, વાણિયા ભાઈ હતા, એ કે સંસારમાં મોહ છે એ તો અમને સમજાય છે, પણ એ મોહ આત્મામાં લઈ કઈ રીતે જવું? મેં કીધું રસ્તો બતાવો, રસ્તો બતાવો. મેં કીધું આત્મા આ મન વચન કાયા ને તેની અવસ્થાના મોહમાંથી આત્મામાં મોહ લઈ જવાનો રસ્તો બતાવો. મેં કીધું એક વાણિયો હતો, તે એની આયુષ્ય એનું 60 વર્ષનું થઈ ગયું. તે પછી યમરાજ લેવા આવ્યા એને. શું આવ્યું? યમરાજ લેવા આવ્યા કે ભાઈ તમારો નંબર છે. વાણિયો બુદ્ધિશાળી હતો, એ કે જો પૂછવા તો દે, મરવાનું તો છે. એટલે યમરાજ ને કોઈ સ્કીમ છે કે છે કોઈ? તો કે સ્કીમ છે, હમણાં જ નીકળી છે કે છે 2023 ની લેટેસ્ટ સ્કીમ અપડેટ થયેલી. તે પછી સ્કીમ કે સ્કીમ શું છે? વાણિયું કે તો કે સ્કીમ એવી છે કે જેનું આયુષ્ય 60 વર્ષ થઈ ગયું હોય અને એનો ટાઈમ આવી ગયો હોય તો એની પાસે બે ઓપ્શન છે. ભગવાને કીધું છે કે એને 5 વર્ષ એક્સટેન્ડ કરો. નંબર 1, ક્યાં એક્સટેન્ડ કરો અને ક્યાં એને સોનું, ચાંદી, દાગીના, રૂપિયા જે જોઈતું એ બધું આપી દો અને એક્સટેન્ડ, આ બધું આયુષ્યનું એક્સટેન્શન, આ બધું જે જોઈએ બધું આપવાનું. બે ઓપ્શન છે, એમાંથી ગમે તે સ્વીકારે. તો શું સ્વીકારે? એ વખતે ખબર પડે છે આયુષ્યની વેલ્યુ. આયુષ્ય હોય તારે પૈસા જોઈએ ને પૈસા આપે તારે આયુષ્ય જોઈએ. આયુષ્ય છે તારે શું જોઈએ છે? પૈસા. પછી પેલો કહે એન્ડ આયુષ્ય જોઈએ. જો પૈસાની વેલ્યુ તો પૈસા જ માંગો ને. પણ એટલા માટે કીધું કે પૈસાની ખરેખર વેલ્યુ હોતી નથી આધ્યાત્મમાં. વ્યવહારમાં વેલ્યુ ખરી, જીવન જીવવાના સાધન તરીકે, મોહ તરીકે નહીં. મેં કીધું તે પ્રમાણે પૈસાથી આયુષ્ય ન ખરીદી શકાય, પૈસાથી સ્વાસ્થ્ય ન ખરીદી શકાય, પૈસાથી ઊંઘ ન ખરીદી શકાય, પૈસાથી સાચું સુખ ન ખરીદી શકાય, અને પૈસાથી બુદ્ધિના મનના પઝલો સોલ્વ ના થાય. બોલતા નથી. યસ કે નો? પૈસા વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે, પણ પૈસાથી આપણા પ્રોબ્લેમ સોલ્વ ના થાય. એક ભાઈ હતા કે દાદા આ ભાઈ બહુ જાણીતા નામાંકિત ડોક્ટર છે આપણા ગુજરાત રાજ્યના કે છે. લોકો એના ઓપરેશન માટે, એપોઇન્ટમેન્ટ માટે મહિના 2-3 મહિના પહેલા તારીખ આપે છે. એટલા બધા નિષ્ણાત છે ડોક્ટર. તો ડાક્ટર તો દાદા કે ડોક્ટર ને પૂછ્યું તારા બાપા મરી ગયા જીવતા છે? તો કે ઉપર ગયા. તું કે એને કેમ નહીં બચાવ્યા? એટલે એ પ્રયોગ રૂપે બધું બરાબર છે, પણ કે આયુષ્ય એક્સટેન્ડ કરવાની કોઈની તાકાત નથી. જે બોડી છે એને આયુષ્યના રેન્જમાં રહીને રિપેર કરી શકે. ઇટ્સ અ સ્પેશિયલ સ્કિલ કો કે ક્વોલિફિકેશન કો, ઇટ ઇઝ ઓકે. પણ એ એક્સટેન્ડ યોર આયુષ્ય એ પોસિબલ નથી. રિપેર કરે, જેમ ગાડી રિપેર કરે શરીર રિપેર કરે છે. ના સમજાય? એ કેટલાક લોકોને તો વૈરાગ્ય આવી ગયા છે ડોક્ટરોને. ખરેખર છું, અમારે કેટલાક જૈન સાધુઓ ડોક્ટર થઈ ગયા આ જોઈને કે મોજ એવું છે શું? તો ભાઈને દીક્ષા લઈ લીધી. ખ્યાલ આવે ને? એવું એ તો ડિપેન્ડ, દ્રષ્ટિ ઉપર આધાર છે. તો મેચ્યોરિટી હોય તો જેવું, બધાને એવું ના બને, પણ આવું થતું હોય છે. ખ્યાલ આવે? પણ મેઇન વસ્તુ એ છે કે અવેરનેસ. મેઇન તો આપણી આત્મા અને અવસ્થા, એ અવસ્થા આપણને કુદરતી હૃદય જોઈએ. પ્રકૃતિની હોય કે બહારની ગમે તે હોય, બધી અવસ્થા છે અને બધી કુદરતી રચના છે. આ હોય કે પેઢી હોય, આ એટેચ થયેલા છે એટલું જ આપણને છે. હકીકતમાં આપણે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? એટલે બહુ જ સમજવા જેવું છે સાહેબ, બહુ સમજવા જેવું છે. કારણ કે આ વિજ્ઞાન એવું છે ને સાહેબ,
આ વિજ્ઞાન જેટલું તમને સમજાશે ને જાગૃતિ એટલું સમજાશે. ઘેર બેસવું જોઈએ. સમજવું એટલે ખાલી બુદ્ધિ જ નહીં, ડાયજેસ્ટ થવું જોઈએ, વાગોળવાનું. એ પછી સેકન્ડ સ્ટેપ આવે એપ્લિકેશન, પછી થર્ડ સ્ટેપ આવે એક્સપિરિયન્સ. આવી રીતે આગળ વધાય. માત્ર મેમરીથી આગળ ના વધાય. પ્રયોગ કરતા રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? કે પેલી વ્યક્તિએ આનું અપમાન કર્યું, મને એ પ્રકૃતિને આ પ્રકૃતિ કુદરતી રચના કેમ ન દેખાય એ મારો પ્રશ્ન છે. ના સમજાયું? એ મારા જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. કોણે ભૂલ કરી, કેવી ભૂલ કરી, કેમ ભૂલ કરી, કેટલી વખત કરી, ધેટ ઇઝ નોટ અ સબ્જેક્ટ. મારી પાસે જ્ઞાન છે, મારી પાસે દર્શન છે સમ્યક, તો મને કુદરતી રચના ન દેખાયું, ધેટ ઇઝ માય ક્વેશ્ચન. કરેક્શન ઇન યોર વિઝન. થોટ સ્પીચ એક્શનમાં તો કરેક્શન હોય જ નહીં. કરેક્શન કરવાથી થવાનું નથી. કુદરતી રચના આપણે શું કરીએ? સમજાય છે ને? વ્યવહારથી આપણે કેવું જોઈએ કે આવું ના થાય તો સારું, પણ મેઇન પુરુષાર્થ આપણે કયો છે? કુદરતી રચના જોવાનું, કે જેના આધારે કોઈ પ્રકૃતિ કરતા જ દેખાય નહીં. કરતા ના દેખાય તો ભોગતા ના દેખાય, ભોગતા ના દેખાય તો આપણી પ્રકૃતિ માલિકી ના દેખાય. ખ્યાલ આવે? કરતા ભોગતા માલિકી ત્રણે વસ્તુ કોરિલેટેડ છે. કેવું છે? કોરિલેટેડ છે. એક ભૂલ થાય ત્રણે ભૂલ થઈ જાય, થઈ જ જાય. આવું છે. એટલે આ બધી વસ્તુ વાગોળીને તમારે તૈયાર થવું પડે. તમારે એક વસ્તુ તમારે સાયન્ટિસ્ટ થવાનું છે. ખ્યાલ આવે? તમારે ધાર્મિક વ્યક્તિ નથી થવાનું, સામાજિક વ્યક્તિ નથી થવાનું. સામાજિક અને ધાર્મિક એ બંને વસ્તુ તમારા ઉદય કર્મમાં હોઈ શકે, પણ તમારા વિઝનમાં શું હોવું જોઈએ? આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ. બસ. પ્રકૃતિમાં સામાજિક જીવન હોય, ધાર્મિક જીવન હોય, બે હોય, ઉદય કર્મને આધીન. પણ દ્રષ્ટિમાં શું હોવું જોઈએ? આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. ને એટલું બી તમને હું કહું છું કે આ વિજ્ઞાન તમને આ કાળમાં મળ્યું છે, સાહેબ ધનભાગ્ય માનજો. તમે મારી વાતોને કદાચ અતિશયોક્તિ માનતા હશો, હું માનવા તૈયાર છું, પણ 2500-2600 વર્ષ અવિજ્ઞાન નિર્માણ પછી કોઈએ આ વિજ્ઞાન આટલા સરળ ભાષામાં સંપૂર્ણ ફોર્મમાં એક્સપ્લેન નથી કર્યું. કોઈએ નથી કર્યું સાહેબ. વિજ્ઞાન કેવા રહ્યા હતા, પણ ટુકડે ટુકડે કર્યું એટલે વિજ્ઞાનની લિંક ના બેસી, અને ટુકડે કરવામાં ફેલ એ ગયા કે પછી ફોર્મેટ આપી દીધું. એટલે પછી વિજ્ઞાનનો ચાન્સ રહ્યો. આપણે અહીંયા આધ્યાત્મ વિજ્ઞાનમાં માત્ર વિજ્ઞાન કહીએ છીએ, માટે આ વિજ્ઞાન જીવતું છે. જો હમણાં ફોર્મેટ આપી દઈશ ને તો વિજ્ઞાન ખલાસ થઈ જશે. પછી તમે ફોર્મને પડી જશો, આ કરવાનું, આ કરવાનું, પછી આ વિજ્ઞાન કોઈ અસર નહીં થાય. આ એક જ વિજ્ઞાન એવું છે કુદરતી ટકી રહેલું છે કે માત્ર વિજ્ઞાન. તમે જૈનના આચાર્ય ભગવાન તો વેદાંતના આચાર્ય ભગવાન અમારા વાર્તાલાપ તમે સાંભળો ખ્યાલ આવે. એ લોકો આશ્ચર્ય પામે છે કે આ કાળની અંદર આધ્યાત્મની વાતો કોઈ પણ વ્યક્તિ કે જેમાં ફોર્મેટ નથી એ આટલું બધું બોલી શકે ખરો? એ આશ્ચર્ય છે. કારણ કે ફોર્મેટમાં તો સબ્જેક્ટ છે, આમાં કોઈ સબ્જેક્ટ નથી. મનનો નથી, વચનનો નથી, કાયાનો નથી, કોઈ સ્ટોરી નથી, કોઈ ક્રિયાકાંડ નથી, કોઈ પાપ પુણ્ય નથી, કોઈ ભગવાન નથી, કોઈ ગુરુ નથી, મંદિર નથી, મંત્ર પુરુષાર્થ રૂપે. તો વાત કેવી કરવી? પણ જો આશ્ચર્ય છે ને, વિજ્ઞાનની જ વાતો આટલી બધી નીકળે છે, વિચાર કરો. બાકી ભલભલા જ્ઞાનીઓ થાકી ગયેલા એકલી વિજ્ઞાનની વાત કરવામાં. સમજાય છે? ફોર્મેટની વાત કરવી સહેલી છે, કારણ કે ટ્રેડિશન છે આપણી. શું છે? બધા ધર્મોની છે. વિજ્ઞાનની વાત કરવી, તમે મોટા મોટા આચાર્ય ભગવંતોને મળો, વેદાંતના, ગીતાના, જૈનોના આચાર્યને, તમે એમ કહો કે આધ્યાત્મની વાત કરો, નહીં કરી શકે વધારે. ખ્યાલ આવી ગયો? ક્યાં તો તમને ખ્યાલ કહી જશે કે આ બધી ગુણ વાતો છે, તમને નહીં સમજાય એમ કહીને બાજુ મૂકી દેશે. ધર્મની સ્ટોરી કહેશે, તમે કહો 4 કલાક કહેશે. આધ્યાત્મની વાતો નહીં કરે, ના કરે સાહેબ. લિમિટેશન આવી જાય. અને કારણ કે લિમિટેશન કેમ? એની પાસે નોલેજ જ છે બચારા, એમની પાસે નોલેજ છે, અનુભવ, બુક્સ નોલેજ છે, ભલે આધ્યાત્મિક જ છે પણ બુક્સ નોલેજ છે. લિમિટેશન છે એટલે એક્સપિરિયન્સ નથી, એટલે પોતાનામાં લાઈવનેસ નથી. અમને એક્સપિરિયન્સ છે એટલે અમારામાં લાઈવનેસ છે. એકની વાત હોય કે અમે કરોડો વખત કરીએ તો લાઈવનેસ તમને દેખાય. અમને કંટાળો ના, અમારા મોઢા પર કંટાળો નહીં દેખાય. એકને એક વાત કરીશું રોજ જતો હોય, કારણ કે અનુભવ છે ને. આ જે શબ્દ છે ને એ મિકેનિકલ નથી નીકળતા, અનુભવ પ્રમાણથી નીકળે છે. રોજ મૂકો કુદરતીના, તો આ રોજની અમારી પ્રેક્ટિસ છે કુદરતી જોવાની. એવું નહીં કે આ રિપીટ કરીએ છીએ શબ્દ.
It is my awareness. Through the awareness, words is coming. સમજાય છે? જાગૃતિ સતત છે ને શબ્દ તો મીડિયા તરીકે નીકળે છે. શબ્દ આમ ચીપી ચીપીને યાદ કરીને ગોખી ગોખીને એવું બોલવાનું અમારે યાદ કરી કરીને ના બોલવાનું હોય. તમે આજે પેલો પ્રશ્ન પૂછ્યો કે પેલો આત્માનો પેલો પૂછ્યો ને, આપણે પેલી વાત કરી આપણું કોડિંગ અને ડીકોડની, તમે ના કીધું કે આવું કઈ રીતે રહી શકે? પેલો કુદરત ત્યાંથી આપણા રહેલા કર્મોનો આપણને અહીંયા જવાબ આપે છે. તમે પૂછ્યું ને, તમને કેવો દાખલો આપ્યો? ઓન ધ સ્પોટ આપ્યો કે નહીં? કે ઇન્ડિયામાં રહેલી બેગનો અહીંયા ઈમેલ આવે તો અસર થાય છે આપણને. આવું કોડ વર્ડ. પણ હવે અમે આ દાખલો દુનિયાની ચોપડીમાં ના હોય. અમે મેમરીથી નથી બોલતા, વિચારી નથી બોલતા, વિઝનમાં આવે છે એટલે આ નીકળી જાય છે. અમે વિચારવા જઈએ તો ના નીકળે. એ એક્સરસાઇઝ નથી, એ એક્સરસાઇઝ નથી, એ વિઝન છે. વિઝનમાં જેવું દેખાય એવું વાણીથી વ્યક્ત થઈ જાય છે. અમારે વાણી પર ચીપી ચીપીને બોલવી પડતી નથી, સહજ હોય. એટલે 2600 વર્ષ પછી આવું વિજ્ઞાન નીકળ્યું છે, જે વિજ્ઞાનનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. અમે તો ખાલી રિયલાઇઝ કર્યું છે અને તમને શેર કરીએ છીએ. આ વિજ્ઞાનની ઓનરશિપ અમારી નથી. અને વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર આ એક જ વિજ્ઞાન એવું છે કે જે ખરેખર નિષ્પક્ષપાતી છે અને માલિકી વગરનું છે. કારણ કે આ વિજ્ઞાન કોઈ પણ વ્યક્તિ સાંભળ્યા પછી બીજાને કહી શકે છે. એટલે પહેલી સાબિતી માલિકી હોય તો મારી પરમિશન જોઈએ તમને બોલવા માટે. યસ કે નો? અક્રમ વિજ્ઞાન બધા સત્સંગ ના કરી શકે? કરી શકે? આ વિજ્ઞાન તો હું બધાને ફોર્સ કરું, તમે કહો બધાને. શું કહું છું? કહો. કુદરતનું છે, મારું નથી. એટલે આ તો એક કહું છું, ખાલી જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કામ કાઢી લેવું બસ. વિકલ્પોમાં પડવું નહીં. તો કવિરાજનું પછે ને, વિકલ્પોમાં ઊંડું ઉતરવું, મોક્ષે જાવું હોય તો ચાલે. એટલે વિકલ્પોમાં ના ઊંડા ઉતરવું. વિકલ્પો છે દુનિયામાં, એમાં ઊંડા ઉતરવું નહીં. કુદરતી આગળ ચાલવાનું.